નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અનિલ ચૌધરી આપ સર્વેનું ધ્યેય જીપીએસસીમાં સ્વાગત કરું છું. મિત્રો, આજનો જે લેક્ચર છે એ મેથેમેટિક્સની અંદર 360 ડિગ્રી એનાલિસિસ જીપીએસસીનો જે સિલેબસ જોવો છો એમાં લખેલું હશે સામાન્ય બૌદ્ધિક ક્ષમતા, બરાબર છે, જેની અંદર તમારી તાર્કિક કસોટી અને મેથેમેટિક્સના કેટલાક ચેપ્ટરને ઇન્ક્લુડ કરવામાં આવેલા હોય છે. અમુક ચેપ્ટર્સ એવા છે કે જે પ્રત્યક્ષ રીતે ના લખેલા હોય પણ પરીક્ષામાં પૂછાય છે. મેં મારા કોર્સમાં ધ્યેય જીપીએસસીની અંદર તો મેં તમને કવર કરાવવાનો જ છું, બરાબર છે. દાખલા તરીકે એક ચલ અને બે ચલ જે સમીકરણો છે, બે ચલ આધારિત એક્સ અને વાય આધારિત, એમાં દ્વિઘાત સમીકરણ પણ તમારે કરવું પડે જે પ્રત્યક્ષ રીતે તમને લખેલું હોય ના લખેલું હોય. એટલે એવા અમુક ચેપ્ટર્સ જે તમારા સિલેબસને અનુલક્ષીને પર્ટિક્યુલર ના લખેલા હોય પણ કરવા પડે. એનું કારણ છે, કારણ કે તમે સમજો, લગભગ ડીવાયએસઓ 2018નું જે પેપર હતું એમાં એક પ્રશ્ન હતો, લોગ ટેબલ આધારિત પ્રશ્ન હતો. સિલેબસમાં છે કે નહીં આના ખાલી 2 કે 3 જ રૂલ્સ છે. ખાલી આપણને એટલી ખબર પડી જાય ને કે આ શું છે તો 1 માર્ક્સ આપણે રમતા રમતા લઈ દઈએ. અને ગેરંટી મારું છું, જેટલા પણ લોકો પેપર આપવા ગયા હતા ને એમાંથી ઘણા ખરા લોકોને આ લોગ આધારિત પ્રશ્ન હતો ને નહીં આવડ્યો હોય. કારણ કે આપણી બુકની અંદર તો એ છે જ નહીં. કારણ કે આપણે એવું સમજીએ કે સિલેબસમાં નથી. માની લો કે સિલેબસમાં નથી જ પણ એ લોકો પૂછી નાખે છે, પણ આપણે 1 માર્ક્સ કલેક્ટ કરવો જરૂરી છે. અને આના ખાલી 2 કે 3 જ રૂલ્સ છે. દાખલા તરીકે log a ઇન્ટુ બી ઇઝ ઇક્વલ ટુ log a પ્લસ log b. કશું જ એટલું ડિટેલમાં નહીં પૂછે. આ બંનેની વેલ્યુ આપી હતી, સરવાળો જ કરવાનો હતો, બીજું કંઈ હતું જ નહીં. સમજ રહે હો મિત્રો? આ પ્રકારે દાખલા, આ જે એનાલિસિસ છે એની અંદર ટોટલી જે ચેપ્ટર પૂછાય છે એમાંથી કેટલા માર્ક્સનું પૂછાય છે અને આખું મેથેમેટિક્સ કરીને જવું કે પછી ઘણ્યા કાઠ્યા જે 7-8 ચેપ્ટર છે એને ડિટેલમાં કરી નાખવા, જોઈશું આ લેક્ચરની અંદર. શરૂઆત કરીએ છીએ કે એકચ્યુઅલીની અંદર ટોટલ 7 એક્ઝામનું એનાલિસિસ તમારી સામે હું મૂકી રહ્યો છું. મેં ઇકોનોમી, એમાં કેવું છે, અર્થવ્યવસ્થાનો વિડીયો જ્યારે અપલોડ થયો ત્યારબાદ ઘણા બધા મિત્રોના મારી પર કોલ આવ્યા કે ભાઈ સાહેબ ઇકોનોમી માટે બુક્સ કઈ યુઝ કરવી. તો હું તમને શરૂઆતમાં એક વસ્તુ કહી દઉં છું, ઇકોનોમી માટે તમે શું યુઝ કરી શકો છો, પછી મેથેમેટિક્સની શરૂઆત કરું છું. એની માટે તમે જીસીઆરટી અથવા તો એનસીઆરટી 11-12ની જે બુક છે એ તમે યુઝ કરી શકો છો. અને આપણો જે સિલેબસ છે આ સિલેબસને અનુલક્ષીને જો તમારે ડેપ્થમાં તૈયારી કરવી હોય તો હિન્દી યા તો ઇંગ્લિશ બુકને પકડવી જ પડશે. પહેલી પ્રાયોરિટી છે, જો તમને વાંચવામાં મજા આવતી હોય યુ કેન યુઝ રમેશ સિંહ. આ સિવાય અને રમેશ સિંહમાં પણ બધા કન્સેપ્ટ ડેપ્થમાં નથી આપેલા. સમજી શકો છો તમે? અમુક કન્સેપ્ટ એવા છે કે જેના માટે તમારે બીજી બુક યુઝ કરવી જ પડે. અમુક કન્સેપ્ટ એવા છે જ કે તમારે બીજી બુક યુઝ કરવી પડે. બીજી એક બુકનો તમને રેફરન્સ આપું છું, સંજીવ વર્મા સાહેબનો. સંજીવ વર્મા સાહેબની બુક છે ઇકોનોમીની અંદર, એની અંદર જે બેસ્ટ કન્ટેન્ટ આપેલો છે, યુ કેન યુઝ ધેટ. તમે એને વાંચી શકો છો, ખૂબ જ ઉપયોગી પુસ્તક છે. અને ત્રીજી, હિન્દીમાં, આ બંને હિન્દીમાં અવેલેબલ છે. અને ત્રીજી એક બુક છે મિત્રો, વિવેક સિંઘ. વિવેક સિંઘની જે બુક છે એ માત્ર ને માત્ર ઇંગ્લિશમાં અવેલેબલ છે, ગુજરાતી કે હિન્દીમાં એની કોઈ કોપી છે જ નહીં. અને આ બુક તમને ક્યાંય બુક સ્ટોરમાં નહીં મળે, માત્ર ને માત્ર એમેઝોન ઉપર મળશે. આની 4થી આવૃત્તિ 2 દિવસ પહેલાં જ રિલીઝ થઈ છે. અને ખાસ કરીને તમે જો જીપીએસસી ક્લાસ 1-2 મેઇન્સના પોઈન્ટ ઓફ વ્યૂથી તૈયારી કરતા હોય તો આની અંદર ટોટલી કન્ટેન્ટને આવરી લેવામાં આવેલા છે. હું ખુદ પણ મેઇન્સની તૈયારી માટે એને પ્રિફર કરું છું. તો તમે પણ એનો ઉપયોગ કરી શકો છો, વાંચી શકો છો. પણ ઇંગ્લિશની અંદર તમારે જો ફ્લુઅન્સી લાવી હોય, એકચ્યુઅલીની અંદર ઇંગ્લિશમાંની જે લેંગ્વેજ છે ને બહુ ઇઝી છે. તમે વાંચશો ને, એ ક્લાસ 1-2 અધિકારી એ ઇંગ્લિશ વાંચે ને તો એને ઇઝીલી ખબર પડી જાય એ લેંગ્વેજમાં લખેલું છે. ખબર પડી? કારણ કે ઇંગ્લિશ ભાષાનું જે મુશ્કેલી છે ને એ ગુજરાતના બધા સ્ટુડન્ટને પડે છે, તમને મને બધાને પડે છે. પણ એકવાર
થ્રુ આઉટ ફ્લુઅન્સીમાં આપણે એને વાંચવાની શરૂઆત કરીએ છીએ ને, પ્રયત્ન કરીએ છીએ ને, તો વાંધો નહીં આવે, મજા આવશે અને તમે વાંચી શકો છો. અને શક્ય હશે એટલું જે જીપીએસસીનું મટીરિયલ હું ખુદ જે બનાવવાનો છું એ તમારી સમક્ષ પહોંચાડવાનો પ્રયત્ન કરીશું. આગળ વધીએ. મેથેમેટિક્સ પર આપણે આવીએ છીએ મિત્રો. 7 પેપરનું મેં એનાલિસિસ કર્યું છે. 7 પેપરની અંદર વાત કરું તો જીપીએસસી ક્લાસ 1-2 2017, જીપીએસસી 1-2 2018 અને 2019 આ 3 એક્ઝામ જે જીપીએસસી સિવિલ સર્વિસીસની લેવાઈ છે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા, એનું એનાલિસિસ કર્યું છે. આમાં જે યેલો ચાર્ટ છે એ રિઝનિંગનું માર્ક્સ વેઇટેજ બતાવે છે અને જે લાલ ચાર્ટ છે રેડ, બરાબર, એ તમને મેથેમેટિક્સ ક્વોન્ટિટિવ એપ્ટિટ્યૂડનું માર્ક વેઇટેજ બતાવે છે. ડીવાયએસઓ 2018, ડીવાયએસઓ 2019નું પેપરનું એનાલિસિસ કર્યું છે અને એસટીઆઈ અને પીઆઈના પેપરનું એનાલિસિસ આપણે કર્યું છે. એવરેજ જીપીએસસી ક્લાસ 1-2 જે છે એમાં 400 માર્ક્સનું જે પેપર આવે છે GS1 એન્ડ GS2. GS1ની અંદર મેથેમેટિક્સ અને રિઝનિંગનો સમાવેશ થાય છે. 400 માર્ક્સમાંથી એવરેજ 50 માર્ક્સની આજુબાજુ મેથ્સ ને રિઝનિંગ બંને ભેગું થઈ 50ની આજુબાજુ +3 -3 હોઈ શકે. 53 માર્ક્સનું પણ પૂછાઈ શકે, 47 માર્ક્સનું પણ પૂછાઈ શકે. સમજ રહ્યો? હા, તો આ પ્રકારે કંઈક વેઇટેજ હોય છે. ડીવાયએસઓ એસટીઆઈ આની જે એક્ઝામ છે પ્રિલિમ એક્ઝામ એ 200 માર્ક્સની હોય છે અને ટોટલ 8 સબ્જેક્ટ જે છે એને ડિવાઈડ કરો તો તમે 25 માર્ક્સ, એટલે કે મેથ્સ ને રિઝનિંગ બંને કમ્બાઈન એવરેજ 25 આજુબાજુ પૂછાઈ શકે, બરાબર. અને પીઆઈની એક્ઝામ જે હોય છે પોલીસ ઇન્સ્પેક્ટર 3 સ્ટાર ખાખી, બરાબર, જેની તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા છો, તારીખ ડિક્લેર થઈ ગઈ છે, ધબધબાટી બોલાવી દો, મંડી પડો. 3 વિષયની જવાબદારી મારી પર છોડી દો, મેથ્સ, રિઝનિંગ, ઇકોનોમી એન્ડ સાયન્સ ટેક, બિંદાસ, બરાબર છે. પીઆઈ જે છે આની એક્ઝામમાં 40 માર્ક્સ આજુબાજુ, 40માં +3 -3 હોઈ શકે, 40 માર્ક્સ આજુબાજુ મેથ્સ ને રિઝનિંગ કમ્બાઇનલી પૂછાઈ શકે. સમજો 2017ની અંદર 40 ને 8 48 માર્ક્સનું મેથ્સ રિઝનિંગ હતું, જે પ્રમાણે મેં તમને કીધું કે 50માં આગળ પાછળ 2-3 માર્ક્સ હોઈ શકે. 2018ની અંદર અહીંયા તમે જોઈ શકો છો 50 માર્ક્સનું હતું, 2019ની અંદર 50 માર્ક્સનું હતું. ડીવાયએસઓ 2018માં 24 માર્ક્સનું મેથ્સ રિઝનિંગ હતું, ડીવાયએસઓ 2019ની અંદર 25 માર્ક્સનું મેથ્સ રિઝનિંગ હતું. એવી જ રીતે એસટીઆઈમાં 25 માર્ક્સનું અને પીઆઈની અંદર 40 માર્ક્સનું. એવરેજ 200 માર્ક્સનું જો તમારું પ્રિલિમનું પેપર હોય તો 25 આજુબાજુ મેથ્સ ને રિઝનિંગ પૂછાય છે. ઓકે. અને મેથ્સ ને રિઝનિંગને ઘણા સ્ટુડન્ટ્સ એવા છે કે ઓપ્શનમાં કાઢી નાખે છે કે મારે નથી કરવું, મને ભારે પડે છે. પણ મિત્રો એક વસ્તુ સમજો, હા તમે ઓપ્શનમાં ત્યારે કાઢી શકો જ્યારે તમારા મેથ્સ અને રિઝનિંગ સિવાયના જેટલા પણ સબ્જેક્ટ છે ને એ એમ ટકાટક હોવા જોઈએ. સમજ રહ્યો? 100માંથી 100 માર્ક્સનું કોઈ બી પેપર પૂછાય છે મેથ્સ રિઝનિંગ સિવાય, તો 100માંથી મિનિમમ 70થી 80 માર્ક્સ લાવવાની તમારી જો તૈયારી હોય તો તમે આ સબ્જેક્ટને ઓપ્શનમાં કાઢી શકો. બાકી ગેમ ચેન્જર સબ્જેક્ટ છે, એટલું યાદ રાખજો. હું ગેમ ચેન્જર એટલા માટે કહીશ કારણ કે આની અંદર જો લોજિક સમજાઈ જાય તો મેથ્સ એ મેજિક છે, બરાબર. મેથેમેટિક્સ ઇઝ મેજિક અને મેજિક જ છે. હું ભણાવીશ, કેટલા ડેમો વિડીયો પણ તમને યુટ્યુબમાં મૂકીશ, તમે જોઈ શકો છો. સમજ્યા? કારણ કે અત્યાર સુધી જે ભણ્યા છીએ અને હવે જે ભણવાનું છે જે જીપીએસસીની ટીમ સાથે એમાં ડિફરન્ટ જ છે. જીવનમાં બધા કન્સેપ્ટ સમજ્યા જ નથી, બસ ગોખ ગોખ જ કર્યું છે. જે પણ આવે 5મા ધોરણથી લઈને 10મા ધોરણ સુધી શું કર્યું? ગોખ્યું જ છે. a + b નો વર્ગ બરાબર a નો વર્ગ + b નો વર્ગ + 2ab, બસ ગોખી માર્યું. કેવી રીતે આવ્યું કશી જ ખબર નહીં. a + b નો વર્ગ બરાબર a વર્ગ + b વર્ગ + 2ab. સાહેબે શીખવાડ્યું, ગોખી મારો. ભૂલથી પરીક્ષામાં પૂછી નાખે
એ વત્તા બીનો ઘન આવડી જાય. હવે ભૂલથી મૂકી નાખ્યું એ વત્તા બીની 6 ઘાત લખો, શું આવે જવાબ? નહીં ખબર. કન્સેપ્ટ જ નહીં ખબર, લોજિક જ નહીં ખબર, બસ ગોખ્યા ગોખ્યા અને ગોખ્યા. આપણે જે ફોર્મ્યુલાઓ અહીં આગળ મેથ્સનો જે આખો કોર્સ તૈયાર કર્યો છે એમાં એક સિંગલ ફોર્મ્યુલા મેં યુઝ કરાઈ નથી, ગોખાઈ નથી. ફોર્મ્યુલા બનાવવાની છે તમારે જાતે. વર્તુળનું ક્ષેત્રફળ πr² થાય, પણ πr² જ કેમ થાય? 2πr² કેમ ના થાય? તમારા મગજની અંદર આ પ્રશ્ન ઉદ્ભવવો જ જોઈએ જો તમે ક્લાસ 1 2 અધિકારીની તૈયારી કરી રહ્યા છો ને તો. એક ભૂમિતિમાં પાઈ અને જીવનમાં બાઈ, આ બે વસ્તુ આવે તો જ જવાબ મળે, નહીં તો જવાબ મળે નહીં. અને આ પાઈ નમૂનો ક્યાંથી આવ્યો અને પાઈ ના હોય તો જવાબ ના આવે. સમજવાનું એ જ છે ભાઈ. ખબર પડે છે? કન્સેપ્ટ નહીં ખબર હોય તો ક્લાસ 1 2 ની અંદર પૂછાતા દાખલાનો જવાબ લાવવો થોડોક અઘરો પડશે. કારણ કે એક ચેપ્ટરની અંદર મેં 18 ને 20 વેરિએશન બનાવ્યા છે અને આખા કોર્સની અંદર એ વેરિએશન મૂકવાનો મેં પ્રયત્ન કર્યો છે. એમાં નફો ખોટ, ચક્રવૃદ્ધિ વ્યાજ, સાદું વ્યાજ, પછી સમય કાર્ય મહેનતાણું, આ બધા જે મુખ્ય ચેપ્ટર છે કે જેની અંદરથી મિનિમમ કોઈ બી એક્ઝામ હોય 2 થી 3 માર્ક્સના પ્રશ્ન તમને જોવા મળશે. અને બેઝિક તો 2 નંબરની વાત છે. મેં બેઝિક એક્ઝામ્પલ શરૂઆત કોર્સમાં મેં જ્યારે મેથ્સ ભણાવવાની શરૂઆત કરી છે ધોરણ 2 થી કરી છે. ધોરણ 1નું તમારે જાતે શીખી લેવાનું, બરાબર? 1 + 1 2 થાય, 3 + 2 5 થાય, એવું જાતે સ્લેટ લઈને બેસી જવાનું, શીખી લેવાનું. મેં ધોરણ 2 થી ભણાવવાની શરૂઆત કરી છે, બરાબર? સમજો મિત્રો, અહીંયાથી લઈ તમને એડવાન્સ સુધી લઈ ગયો છું. ઇવન તમે SSC CGL મેન્સ આપતા હશો ને તો બી વાંધો નહીં આવે, ત્યાં સુધીનું એડવાન્સ મેથેમેટિક્સ. અને તમારા માટે એક એડવાન્સ પ્રેક્ટિસ બુક મેં તૈયાર કરી છે, બરાબર? જે તમને ધ્યેય GPSC દ્વારા આપવામાં આવશે. તમે જાતે જ પોતાની નોટ્સ તૈયાર કરશો, બરાબર છે? તમે જાતે જ પોતાની નોટ્સ તૈયાર કરશો, તમે જાતે જ એની અંદર પોતાનું પુસ્તક લખશો. સમજ રહ્યો? બરાબર છે? તો જીવનમાં એટલી જ વસ્તુ કહેવા માંગુ છું કે મેથ્સને ગોખવાથી ના આવડે, મેથ્સને કન્સેપ્ટ સમજવો પડે, લોજિક સમજવું પડે. આગળ વધીએ. આ તમને મેં ખાલી એટલી વસ્તુ સમજાવી મિત્રો કે આવું કંઈક થાય, આટલા પ્રશ્નો પૂછાય છે. વાત થોડી કડવી લાગશે પણ સત્ય છે મિત્રો, સ્વીકારવી જરૂરી છે, બરાબર? કારણ કે તક જે છે એ વારંવાર નથી મળતી અને સમય આપણી જોડે છે ને, ભલે એમ લાગતું હોય કે મારી ઉંમર હજુ 26 વર્ષની જ છે કે 25 વર્ષની છે, હજુ હું નાનો છું, મારી જોડે ઘણી તક છે, પણ જરૂરી નથી કે અત્યારે જે તક મળે છે આવના ભવિષ્યની અંદર એટલી જ તક મળે. 2018માં ક્લાસ 1 2 ની ભરતી 350 400 આજુબાજુ આવે છે, 300 થી 400ના વચ્ચે. હવે એ ભરતી ઘટતી ઘટતી 100 200 થઈ ગઈ છે. આવનારા ભવિષ્યમાં 50 થઈ જાય, 100% થઈ જાય. ખબર પડે છે? એટલા જ માટે બને એટલી જલ્દી તકને ઝડપી લેવાનો પ્રયત્ન કરવો જોઈએ. પહેલું ચેપ્ટર છે સંખ્યા પદ્ધતિ, નંબર સિસ્ટમ. આ જે ચેપ્ટર છે, આ ચેપ્ટરમાંથી પહેલાં જે એક્ઝામ્પલ પૂછાતા હતા, પહેલાં જે દાખલા પૂછાતા હતા, એમાં સમય સંખ્યા, અસમય સંખ્યા પ્રત્યક્ષ રીતે તમને પૂછાતા હતા. જૂના પેપરો તમે જો ચેક કરશો ને તો. અને જનરલી એકાદ માર્ક્સનો પ્રશ્ન એવરેજ દરેક એક્ઝામની અંદર આમાંથી પૂછાય છે. ખાલી આ DYSO અને PIની આ એક્ઝામની અંદર નથી પૂછાણો. બાકી દરેકે દરેક એક્ઝામમાં તમે જોઈ શકો છો બોર્ડ ઉપર એક. અને આ એક્ઝામ 2018 GPSC ક્લાસ 1 2 માં 2 માર્ક્સનો પૂછાયો છે. અને હવે આ જે નંબર સિસ્ટમના દાખલા છે, તમે ભણી રહ્યા છો સમય સંખ્યા, અસમય સંખ્યા, એમાંથી હવે આ લોકો શું કરે છે તો કે ભાઈ વિધાન બનાવે છે, વિધાનવાળા દાખલા બનાવે છે. સમજો, આવો કંઈક દાખલો પૂછાણો હતો, આઈ થિંક GPSC ક્લાસ 1 2 2019નો જ છે, લગભગ એનો જ છે દાખલો. સમજો ને, ગમે તેનો હોય, આવો પૂછાણો છે. √51 એ સમય સંખ્યા છે. પહેલું વિધાન કંઈક આવું કહે છે. બીજું કહે છે પાઈ એ અસમય સંખ્યા છે. અને ત્રીજું વિધાન કહે છે પ્રત્યેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. ચલો, પહેલા બે વિધાન તો ખબર પડી જાય, સમય અને અસમય સંખ્યા ભણ્યા શું એટલે P/Q
પી બાય ક્યુના ફોર્મમાં થાય એને સમય કહેવાય અસમય કહેવાય એ બધું ભણ્યા હશું. પહેલા બે વાક્ય તો ખબર પડી જાય એવા છે. ત્રીજું વાક્ય જ્યારે વાંચીએ છીએ પ્રત્યેક અસમય સંખ્યા વાસ્તવિક સંખ્યા છે. આવું આવે એટલે મગજ જ સીધું ગોટાળે ચડે કે આરું આ શું હોય કે ના હોય. પણ મિત્રો એક વસ્તુ સમજો, લોજિક છે આની પાછળ. એક સિંગલ ચાર્ટ ખાલી યાદ રાખવાનો છે. સિંગલ ચાર્ટ. નંબર સિસ્ટમની અંદર બે વસ્તુ તમારે ખાલી યાદ રાખવાની છે. એક, બે પ્રકારના નંબર તમે જનરલી ભણતા હશો. એક હોય છે રિયલ નંબર એટલે કે વાસ્તવિક નંબર જેને આપણે કહીએ છીએ, વાસ્તવિક સંખ્યા. અને બીજું જે હોય છે ઇમેજનરી નંબર એટલે કે કાલ્પનિક સંખ્યા. એકચ્યુઅલીની અંદર આ સંખ્યાનું આપણે કંઈ કામ છે જ નહીં. તમે કદાચ ભણ્યા હોય તો 5i 2i આ કાલ્પનિક નંબર છે. આમાં 5i નો વર્ગ કરો તો -25 થાય. પણ આનું આપણે કંઈ કામ છે જ નહીં. કોમ્પિટિટિવ એક્ઝામની અંદર આપણે આ જોવાનું છે. આ રિયલ નંબર છે તો રિયલ નંબરની અંદર તમે આ ચાર્ટમાં બે પાર્ટ પાડી શકો. આની અંતર્ગત સમય સંખ્યા પણ આવે અને અસમય સંખ્યા પણ આવે. હું તમને ખાલી જસ્ટ બતાવી રહ્યો છું કે વિધાન ગમે તેવું બનાવે, એક સિંગલ ચાર્ટ ખાલી યાદ રાખ્યો હોય ને, પ્રશ્ન જેવો પૂછવો એ પૂછી નાખે જીપીએસસી ને કે અમને આવડશે. ડોન્ટ વરી. સમજ રહ્યો? ચાલો, સમય સંખ્યા કોને કહેવાય, અસમય સંખ્યા કોને કહેવાય? તો કે ભાઈ પી બાય ક્યુના ફોર્મમાં લખી શકાય એવી સંખ્યાઓને સમય સંખ્યા કહેવાય. દાખલા તરીકે 2/5, 22/7 આ બધી શું છે? પી બાય ક્યુના ફોર્મમાં લખી શકાય એવી સંખ્યાઓ છે. માઇનસ બી હોઈ શકે, પ્લસ બી હોઈ શકે. અસમય સંખ્યાઓ કોને કહેવાય? તો કે ભાઈ પી બાય ક્યુના ફોર્મમાં ના લખી શકાય એવી સંખ્યાઓને અસમય સંખ્યાઓ કહેવાય. એવી સંખ્યાઓ કઈ છે? તો કે ભાઈ √2. સાહેબ આ √2 નો તો જવાબ આવી જાય, અમને સાહેબે શીખવાડ્યું હતું 1.41 થાય. ચાલો, √2 નો જવાબ 1.41 નથી થતો મિત્રો. આ એની એકચ્યુઅલ વેલ્યુ નથી, આ એની એક નિશ્ચિત વેલ્યુ નથી. બરાબર? તમે કદાચ કેલ્ક્યુલેટરમાં લખજો √2, એનો જવાબ આવશે 1.41, 42, 13, 56, 24. આવડો મોટો હજુ ચાલુ જ છે. આ તો મેં ખાલી 2 ને 2 4 ને 2 6 ને 2 8 ને 2 10 આંકડા જ લખ્યા પોઈન્ટ પછીના. હજુ ચાલુ જ છે. આવું કંઈક તમને જોવા મળશે. એટલા માટે એને અસમયમાં મૂક્યું છે. બરાબર? તમે જે √2 ની વેલ્યુ 1.41 લો છો એ એપ્રોક્સ વેલ્યુ છે, એક્ઝેક્ટ વેલ્યુ નથી. વાત છે એક્ઝેક્ટ વેલ્યુની. તો કે સાહેબ 22/7 એને તમે સમયમાં કેમ ગણ્યા? તો ભાઈ 22/7 એ પી બાય ક્યુનું ફોર્મ જ છે. પણ જ્યારે 22/7 જે છે, આ 22/7 જે છે એ પાઈની વેલ્યુ તમે ગણો છો. 22/7 એ પાઈની વેલ્યુ ગણો છો. અને પાઈ કેવી સંખ્યા છે? અસમય. કે પાઈ અસમય સંખ્યા છે, 22/7 સમય સંખ્યા છે. આવું કેમ? કારણ કે પાઈ જો પૂછાય, બરાબર, તો એક અચળાંક છે અને અચળાંક તરીકે એ અસમય સંખ્યા છે. કોઈ બી અચળાંક પૂછાય, બીટા હોય, ગામા હોય, આલ્ફા હોય કે પાઈ હોય, એ બધા અસમય સંખ્યા છે. બરાબર? એની વેલ્યુ 22/7 એ સમય સંખ્યા છે. પણ એ 22/7 નો જ્યારે તમે ભાગાકાર કરશો, બરાબર, ત્યારે તમને જવાબ મળશે 3.14. આ 3.14 જે છે, બરાબર, એ પણ અસમય સંખ્યા છે. કેમ? કારણ કે માત્ર 3.14 નથી આવતું. 3.14 ની પાછળ પણ હજુ કેટલીક સંખ્યાઓ આવે છે. એટલે આ પણ અનિશ્ચિત નંબર છે. એટલે એક વસ્તુ સમજો, સમય અને અસમય સંખ્યાઓનો આ કન્સેપ્ટ મેં તમને જસ્ટ સમજાવવાનો પ્રયત્ન કર્યો. આપણી જોડે એટલો બધો સમય નથી કે બધું તમને આખું ચેપ્ટર સમજાવી શકું. સમય સંખ્યામાં બે વસ્તુનો જનરલી આપણે લખી શકીએ. સમયમાં એક હોય પૂર્ણાંક સંખ્યાઓ, બરાબર છે. અસમયમાં બે વસ્તુ લખી શકીએ. એક હોય ગાણિતિક સંખ્યાઓ અને બીજું હોય અચળાંકો. ગાણિતિક સંખ્યાઓમાં આ બધું √2, √5 જેનું વર્ગમૂળ નથી નીકળી શકતું અને એને વર્ગમૂળમાં મૂકી દીધું એ. અચળાંકોમાં આલ્ફા, બીટા એ બધા કેવા કહેવાય? અસમય કહેવાય. ઓકે. પૂર્ણાંક સંખ્યાઓ, ચાલો, અને અપૂર્ણાંક સંખ્યાઓ સમજો. પૂર્ણાંક સંખ્યાઓમાં પણ બે વસ્તુનો સમાવેશ થાય. એક હોય પૂર્ણ સંખ્યાઓ, હોલ નંબર્સ, બરાબર, અને બીજી હોય ઋણ સંખ્યાઓ. સમજાવું છું તમને. પૂર્ણાંક સંખ્યાઓ એટલે કઈ સંખ્યાઓ?
જીરોની આ સાઈડની બધી માઇનસ અને જીરોની આ સાઈડની બધી ધન, આ બધી જ સંખ્યાઓને પૂર્ણાંક સંખ્યાઓ કહેવાય. બધી જ સંખ્યાઓને પૂર્ણાંક સંખ્યાઓ કહેવાય. જીરોની આ સાઈડ બધી ઋણ સંખ્યાઓ, જીરોની આ સાઈડની બધી ધન સંખ્યાઓ, બધીને પૂર્ણાંક સંખ્યાઓ કહેવાય. અપૂર્ણાંક સંખ્યાઓ તો તમે જાણો જ છો, 2/3, 3/5, બરાબર. એમાં પણ માઇનસ એટલે કે ઋણ અપૂર્ણાંક સંખ્યાઓ અને ધન અપૂર્ણાંક સંખ્યાઓ હોય. ઋણ સંખ્યાઓ એટલે -1, -2, -3 એવું બધું, બરાબર છે. હવે પૂર્ણ સંખ્યાઓ એટલે કે હોલ નંબર્સ. આ હોલ નંબર્સ અંતર્ગત પણ બે વસ્તુ આવે. હોલ નંબર્સ અંતર્ગત બે વસ્તુ આવે. હોલ નંબર્સ કોને કહેવાય તો સમજો. કોને કહેવાય? ઋણ સિવાયની બધી સંખ્યાઓ 0, 1, 2 આ બધી સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓ છે. એમાં ઋણ સંખ્યાઓ નહીં આવે. એટલે કે પૂર્ણાંક સંખ્યાઓમાંથી ઋણ સંખ્યાઓ દૂર કરી નાખીએ અને જે સંખ્યાઓ વધે એ પૂર્ણ સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાઓ અને પૂર્ણ સંખ્યાઓમાં આટલો ફરક છે, બરાબર. પૂર્ણાંક સંખ્યાઓ એટલે બધી જ સંખ્યાઓ માઇનસ, પ્લસ, 0 બધું આવી જાય. પૂર્ણ સંખ્યાઓની અંદર ઋણ સંખ્યાઓ ના આવે. પૂર્ણ સંખ્યાઓની અંતર્ગત પણ આપણે બે વસ્તુ લખી શકીએ, એક શૂન્ય, એક પ્રાકૃતિક સંખ્યાઓ. કેવી? પ્રાકૃતિક સંખ્યાઓ, નેચરલ નંબર્સ. એટલે કે આ પૂર્ણ સંખ્યાઓમાંથી 0 અલગ મૂકી દો અને એ સિવાયની બધી 1, 2, 3, 4, 5, 6 અનલિમિટેડ આ બધી જ સંખ્યાઓ જે છે એ પ્રાકૃતિક સંખ્યાઓ છે. 0 સિવાયની બધી સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યાઓ છે. આ પ્રાકૃતિક સંખ્યાઓ અંતર્ગત પણ ત્રણ વસ્તુ બની શકે. એક સંખ્યા જે વિશિષ્ટ છે, જે ભાગાકાર અને ગુણાકારમાં તટસ્થ છે, બરાબર. અવિભાજ્ય સંખ્યાઓ અને વિભાજ્ય સંખ્યાઓ. એક ખાલી આ સિંગલ ચાર્ટ બ્લેન્ક પેજમાં બનાવી દીધો હોય, હવે એને મન ફાવે એમ વિધાન બનાવે. હવે તમને એમ કહી દે અહીંયાથી સમમેય સંખ્યા, પહેલું તો રિયલ નંબર, એમાં બે ભાગ, સમમેય અસમમેય. સમમેયમાં બે ભાગ એટલે કે આ સમમેય અંતર્ગત સમમેયમાં પૂર્ણાંક સંખ્યાઓ બી આવી જાય, અપૂર્ણાંક સંખ્યાઓ બી આવી જાય. પૂર્ણાંક સંખ્યાઓમાં બે ભાગ, પૂર્ણાંક સંખ્યાઓમાં આમાંથી ઋણ સંખ્યાઓ કાઢી નાખો એટલે પૂર્ણ સંખ્યાઓ બને અને ઋણ સંખ્યાઓ અલગ મૂકી. આની અંતર્ગત પણ શૂન્ય અલગ કાઢો, એ સિવાયની જે સંખ્યાઓ વધે એને પ્રાકૃતિક સંખ્યાઓ કહેવાય. હવે તમને એનો વિધાન મૂકે કે પ્રાકૃતિક સંખ્યાઓ, તમામ પ્રાકૃતિક સંખ્યાઓ વાસ્તવિક નંબર છે. વિધાન સાચું? સાચું. ખબર પડે છે? તમામ વિભાજ્ય સંખ્યાઓ રિયલ નંબર છે. સાચું? સાચું. તમામ અપૂર્ણાંક સંખ્યાઓ રિયલ નંબર છે. વિધાન સાચું? સાચું. ગમે તે સંખ્યા પૂછી નાખે, તમને એમ કહી નાખે તમામ પૂર્ણ સંખ્યાઓ સમમેય સંખ્યાઓ છે. વિધાન સાચું? સાચું. એક જ ચાર્ટ યાદ રાખવાનો છે, બધા વિધાન સાચા કે ખોટા. ભૂલથી હવે તમને એમ પૂછી નાખે તમામ પૂર્ણ સંખ્યાઓ અસમમેય સંખ્યાઓ છે, આને નાને કંઈ લેવા દેવા જ નથી, વિધાન ખોટું. સમજ રહે હો? આ એક જ ચાર્ટ ખાલી યાદ રાખવાનું છે. આખા ચાર્ટની અંદર એને જેવા મન ફાવે ને એવા વિધાન બનાવે, આપણને યાદ આવી જાય. હવે જુઓ, પેલું જે વિધાન લખ્યું છે ને, હવે મજા આવશે. વિધાન શું છે? પ્રત્યેક અસમમેય સંખ્યા વાસ્તવિક સંખ્યા છે. આ વિધાન સાચું કે ખોટું તો તમે જોઈ શકો છો. આટલી ખાલી ખબર હોય, પ્રત્યેક અસમમેય સંખ્યા એ કેવી સંખ્યા છે? વાસ્તવિક સંખ્યા છે. વિધાન સાચું? સાચું. કારણ કે સમમેય સંખ્યા અને અસમમેય સંખ્યાનો સરવાળો કરીએ એ જ આપણને વાસ્તવિક નંબર મળે છે. એને જ આપણે રિયલ નંબર કહીએ છીએ. ઇરેશનલ નંબર એન્ડ રેશનલ નંબરનો જ્યારે સરવાળો થાય ત્યારે આપણને રિયલ નંબર મળે છે. ઓકે, તો આપણે આ શું જોયું? વાસ્તવિક સંખ્યા, એની અંતર્ગત સમમેય અસમમેય, અને આમાંથી જેવા વિધાન એમ પૂછવા એવા વિધાન પૂછી નાખે. તમને એવું પૂછે કે તમામ અવિભાજ્ય સંખ્યાઓ રિયલ નંબર છે. વિધાન સાચું? સાચું. એને જેમ પૂછવું એમ પૂછી નાખે, મન ફાવે એમ પૂછે. આપણને આટલો ચાર્ટ મોઢે હોવો જોઈએ. અને ગણિત એટલા ઇઝી વેમાં લીધું છે ને કે આખી બુક લખી નાખશો ને, 250 થી 300 પેજની જે પ્રેક્ટિસ બુક છે એ આખી લખી નાખશો ને તો એમાંથી માંડ 1 કે 2 તમને ફોર્મ્યુલા જોવા મળશે. ચક્રવૃદ્ધિ વ્યાજ, સમય અને કાર્ય, નળ અને ટાંકી, કામ અને મહેનતાણું, આ બધા જે ચેપ્ટર છે ને, સમય, ઝડપ, આમાં ખાલી ફોર્મ્યુલાઓ બનાવવા બેસીએ ને તો મિનિમમ 50 થી 60 ફોર્મ્યુલા થાય. એક સિંગલ ફોર્મ્યુલા યુઝ કરી નહીં. દાખલાની રકમ વાંચવાની, રકમ વાંચીને તરત પેન ઉપાડ્યા વગર જવાબ આપશો.
પેન ઉપાડવાની જરૂર નહીં પડે, એટલી પ્રેક્ટિસ કરી છે. એક ચેપ્ટરમાં મિનિમમ 300 એક્ઝામ્પલ ગણાયા છે. એક ચેપ્ટરની અંદર 250 થી 300 એક્ઝામ્પલનું કેલ્ક્યુલેશન કરાયું છે. એટલે તમે સમજી શકો કે જીપીએસસી વાળાને જે પૂછવું એ પૂછી નાખે. આપણી પ્રેક્ટિસ રેડી હોય ને બોસ, તો કોઈ ચિંતા કરવાની આવશ્યકતા નથી. જોઈએ આગળ. આવો કંઈ પ્રશ્ન પૂછાણો તો બરાબર છે. પહેલું વિધાન ખોટું છે. √51 એ સમય સંખ્યા નથી, અસમય છે. પાઈ અસમય સંખ્યા છે, સાચું છે. પ્રત્યક્ષ અસમય સંખ્યા વાસ્તવિક સંખ્યા છે, વિધાન સાચું છે. હમણાં આપણે જોયું. ફક્ત 2 અને 3 બરાબર છે. ચાલો આગળ વધીએ. લસા અને ગુસા જનરલી આમાંથી એક માર્કનો પ્રશ્ન પૂછાતો હોય છે. બહુ ઇઝી ચેપ્ટર છે. તમે જોઈ શકો છો 2017માં 1 માર્ક્સનું, 2018માં 1 માર્ક્સનું, 2019માં 1 માર્ક્સનું, આ બધામાં એક માર્ક્સનું પૂછાયું છે, STI સિવાય. આનું પણ બહુ ડિટેલમાં લીધું છે. એક વેરિએશનને આપણે પ્રેક્ટિસ કરી છે. ઓકે. બીજું ચેપ્ટર છે સાદુરૂપ, જે સૌથી હાઈએસ્ટ પૂછાય છે. આમાં મેં તમામ સાદુરૂપના જે સમીકરણો બધું છે આમાં ગણતરી કરી લીધી છે. બરાબર. જે સમીકરણો, સુરેખ સમીકરણને બધા જે પૂછાય છે એની આમાં ગણતરી કરી લીધી છે સાદુરૂપમાં. સિમ્પ્લિફિકેશન. અને આ સિમ્પ્લિફિકેશન તમને કામ ક્યાં લાગશે? 4 ચેપ્ટર જે છે મેં તમને અત્યારે જ કહી દઉં છું. એક સાદુરૂપ, એક ટકાવારી, સાદુરૂપ, ટકાવારી, સરેરાશ, ગુણોત્તર અને પ્રમાણ. આ 4 ચેપ્ટરને તમારે એટલા તૈયાર કરવાના છે કારણ કે આ જે 4 ચેપ્ટર છે ને એ અત્યારે હાલના જમાનામાં ચેપ્ટર નથી, આખું મેથ્સ બની ગયું છે. કારણ કે હવે જે જીપીએસસી પ્રશ્નો પૂછે છે કેવા પૂછે છે? આના સાથે કોરિલેટ કરીને પૂછે છે. ટકાવારીનો પ્રશ્ન હવે ઉંમરના દાખલા સાથે કોરિલેટ કરે છે કે આની ઉંમર આના કરતાં 110% વધારે હોય. હવે એટલે હું સમજવાનું, ખબર પડે છે? એટલે ઇન શોર્ટ આ જે એક્ઝામ્પલ છે આપણે એ જ પ્રકારના વેરિએશન બનાવ્યા છે કે નવા ટ્રેન્ડ મુજબ હવે કેવું વેરિએશન પૂછાઈ શકે. બેઠા દાખલા તો નહીં જ પૂછાય, બેઠો દાખલો ના જ પૂછાય. બરાબર. પણ સાદુરૂપ છે, ટકાવારી છે, સરેરાશ છે અને ગુણોત્તર અને પ્રમાણ છે. આ બધા જ એ અત્યારના જે ટ્રેન્ડ છે એમાં ચેપ્ટર નથી પણ આખું મેથ્સ છે. તમને આ બધી જ વસ્તુ આખા મેથેમેટિક્સના દરેક ચેપ્ટરમાં જોવા મળશે. ટકાવારી એ દરેક ચેપ્ટરમાં જોવા મળશે, સરેરાશ પણ જોવા મળશે. અને આ ચેપ્ટર તમને જો કમ્પ્લીટ આવડતા હશે અને તમારી ગણતરી કરવાની જે ટેકનિક્સ છે થોડી ઝડપી હશે તો ડેટા ઇન્ટરપ્રિટેશનનું જે ચેપ્ટર આવે છે, બરાબર, ડેટા ઇન્ટરપ્રિટેશનની અંદરથી તમને મિનિમમ 3 થી 4 માર્ક્સ જે છે ને આ ચેપ્ટર લાવી આપશે. હું એમ નથી કહેતો કે આ 4 ચેપ્ટર પરથી જ દાખલા પૂછાય છે. ભયાનક દાખલા એમાં પણ બનાવી શકાય. પણ આ 4 ચેપ્ટર છે ને પાયો છે. આ 4 ચેપ્ટર તમને કમ્પ્લીટ આવડી ગયા તો મેથ્સમાં કોઈ કેલ્ક્યુલેશન તમને કહેવાનો મતલબ કે હાર્ડ નહીં જ પડે. બરાબર. ચાલો, સાદુરૂપમાંથી તમે જોઈ શકો છો 2017ની ક્લાસ 1-2ની એક્ઝામમાં 8 માર્ક્સનું પૂછાયું છે, 2017માં 6 માર્ક્સનું, 2019માં 5 માર્ક્સનું અને આ જે સુપર ક્લાસ 3ની એક્ઝામો છે ડીવાયએસઓ, એસટીઆઈ અને બરાબર, તો ડીવાયએસઓમાં 1, આમાં 1, એસટીઆઈમાં 2 અને પીઆઈમાં 2 માર્કનું પૂછાયેલું છે. બરાબર છે મિત્રો. આવો એક પ્રશ્ન પૂછાયો હતો, આવો એક પ્રશ્ન હતો, મે બી ડીવાયએસઓ 2018માં હતો, મે બી લગભગ. તારનો વિદ્યુત અવરોધ. હવે આ દાખલાની રકમમાં વાંચે ને એટલે એવું જ લાગે આરો ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો પ્રશ્ન આવી ગયો છે. તારનો વિદ્યુત અવરોધ તેની લંબાઈના સમપ્રમાણમાં અને વ્યાસના વર્ગના. એટલે ભાઈ આ બધું વાંચ, એમાં લંબાઈને વ્યાસને વર્ગ આવે છે. બરાબર. આ પ્રશ્ન અહીંયા મુકાઈ ગયું છે, મૂકવાવાળા વ્યક્તિ પણ કાંઈ વાંધો નહીં, આપણે મળ્યો જ છે તો ગણિત નાખવાનો છે. સમજો, અહીંયા આગળ તમને આટલી વસ્તુ દેખાય છે, એમાં અવરોધ આવે છે, ઓહમ આવે છે. આ શું છે? આ શું છે? આ અવરોધનો એકમ છે ભાઈ. બરાબર. જરૂરી નથી કે એન્જિનિયરિંગ કર્યું એને જ ખબર હોય. તમે સામાન્ય વિજ્ઞાન ભણતા હોય તો એમાં પણ ફિઝિક્સમાં આ વસ્તુ આવે જ છે. પણ આ પ્રશ્ન ફિઝિક્સનો નથી, આ ભૂમિતિને ફિઝિક્સ સાથે કોરિલેટ કરીને પૂછો છે પ્રશ્ન. લો, શું કરશો? સમજણ પડે છે? તારનો વિદ્યુત અવરોધ તેની લંબાઈના સમપ્રમાણમાં અને વ્યાસના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. એક તાર છે, એનો અવરોધ એટલે આપણે રેઝિસ્ટન્સ R લઈશું. એ કેવો છે? તો કે ભાઈ લંબાઈના સમપ્રમાણમાં અને વ્યાસના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. એટલે કે જે વ્યાસ છે એનું વ્યસ્ત પ્રમાણ છે અને એના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. એટલે આવું કંઈક રિલેશન જનરેટ થાય. પછી કે ભાઈ જો 200 સેન્ટીમીટર લંબાઈ અને 1/4 સેમી વ્યાસવાળા તારનો અવરોધ, તો સમજો આ જે છે એની લંબાઈ કેટલી આપી છે? 200. પછી કહે છે 1/4 સેન્ટીમીટર વ્યાસ, તો વ્યાસ કેટલો છે? 1/4. પછી કહે છે
એ તારનો અવરોધ 20 ઓહમ, એટલે અહીંયા તારનો અવરોધ આપી દીધો છે 20. આગળ વાંચો. તો તેટલા જ વ્યાસવાળા, હવે પાછો આટલો જ વ્યાસ ધરાવતો હોય, વ્યાસ કેટલો ધરાવતો હોય? આટલો જ, આ ડી સ્ક્વેર છે આટલો જ વ્યાસ ધરાવતો હોય, આટલા જ વ્યાસવાળા 500 સેન્ટીમીટર, એટલે હવે આ જે એલ લીધો તો એને L1 કરી દેવો પડશે અને L2 કરી દેવો પડશે. 500 સેન્ટીમીટર લંબાઈના તારનો અવરોધ શોધો, એટલે તમારે હવે અહીંયા શોધવાનું છે R2. હવે અહીંયા સમજો, વ્યાસની જે લંબાઈ છે સમાન છે તો એને તો ગણતરીમાં લેવાનો જ નથી. ઇન શોર્ટ, R1 બરાબર તમને અહીંયા આપી દીધું છે 20, R2 શોધવાનો છે, L1 બરાબર આપી દીધું છે 200 અને L2 બરાબર આપી દીધું છે 500. આટલું રિલેશન તમને ખબર પડી ગઈ કે R1 ચલે છે L, R2 ચલે છે L2. તો અહીં આગળ આવું બની શકે, R1 upon R2 ઇઝ ઇક્વલ ટુ L1 upon L2. આ જે વેલ્યુ છે એમાં પુટ આઉટ કરીએ આપણે તો R1 બરાબર છે 20, નીચે છે R2, L1 બરાબર છે 200, આના બરાબર છે 500. મીંડું ગયું, 5 અહીંયા આવે, બરાબર. આ બે અહીંયાથી જતા રહે, અહીંયા 5 આવે, અહીંયા 10 વધ્યા હતા, 5 દાન 50, R2 અહીંયા જાય, 50 જવાબ આવી ગયો. તો આ દાખલો કંઈક આ પ્રકારે ગણી શકાય. ઇલેક્ટ્રિકલ એન્જિનિયરનો પ્રશ્ન નથી, યાદ રાખજો. ખબર પડી? પણ હવે આવા દાખલા પૂછે છે તો આપણે શું કરીએ? પ્રેક્ટિસ જ કરવી પડે. પ્રેક્ટિસ મેક પરફેક્ટ. અમુક જે ગણિત છે ને રિઝનિંગ છે એમાં પ્રેક્ટિસ સિવાય મેળ નહીં જ આવે. વાંચવા બેસે નહીં મેળ આવે. આગલા દિવસે આપણે વાંચવા બેસી ગઈએ, બરાબર, ચલો ફટાફટ પત્તા ફેર, નહીં મેળ આવે. પ્રેક્ટિસ કરી છે ને અને કન્સેપ્ટ ને લોજિકની ખબર હશે ને તો મેથ્સમાં નહીં જ જોવું પડે. ઓકે, આગળ વધીએ. સમજો, હવેનું ચેપ્ટર છે વર્ગ, વર્ગમૂળ અને ઘનમૂળ. જનરલી 1-2 માર્ક્સનું પૂછાતું હોય છે. આ 3 એક્ઝામમાં નથી પૂછાયું, બાકી જો પીઆઈમાં 3 માર્ક્સનું પૂછી નાખ્યું છે, બરાબર. એટલે આને છોડાય તો નહીં જ. અને આ બેઝિક છે, બરાબર છે. એ 2017માં 2 માર્કનું, 2019માં 2 માર્ક્સનું, પીઆઈમાં 3 માર્ક્સનું પૂછી લીધું છે. પછી છે ગુણોત્તર અને પ્રમાણ. ગુણોત્તર અને પ્રમાણ એક માર્ક્સનું પૂછાયું છે, જીપીએસસી 1-2 2018. પણ એકચ્યુઅલીની અંદર પ્રત્યક્ષ પ્રશ્નો આમાંથી બહુ ઓછા આવે છે. આના પ્રશ્નો જે છે એ ઉંમર સાથે કનેક્ટ કરીને પૂછાય, ઉંમરના દાખલા સાથે. ઇવન ભૂમિતિમાં કનેક્ટ કરીને પૂછાય. ચક્રવૃદ્ધિ વ્યાજની અંદર એને કોરિલેટ કરવામાં આવે છે, બરાબર. નફાખોટમાં તો આ ચેપ્ટર છે ને બધે ફરતું રહે છે. આ ફરતા રાજા છે, ખબર પડી? ગમે ત્યાં એનો પ્રશ્ન પૂછી નાખે. એટલે પર્ટિક્યુલર આ ચેપ્ટરમાંથી જે એના બેઝિક કન્સેપ્ટ છે એમાંથી એક માર્ક્સનું આ રીતે પૂછાયેલું છે. પણ જે ચક્રવૃદ્ધિ વ્યાજના દાખલા પૂછાય છે એ આના પોઈન્ટ ઓફ વ્યૂથી જ પૂછાય છે કે ભાઈ આવક અને ખર્ચનો ગુણોત્તર જે છે 5:6 છે. એટલે એનો મતલબ સમજી જવાનો કે એને આવક અને ખર્ચ સાથે, એટલે કે ગુણોત્તર અને પ્રમાણ જે ચેપ્ટર છે એની સાથે નફાખોટને કનેક્ટ કરી નાખ્યું. સમજ રહ્યો? આવું કંઈક છે. ચાલો જો હવે આમાંથી કંઈક આવો પ્રશ્ન છે કે ભાઈ 481 રૂપિયા 3 વ્યક્તિઓ છે, એ, બી અને સી. ABC આ પ્રમાણમાં આ જે રૂપિયા છે આને વેચવામાં આવે છે. હવે અહીંયા તમે જોઈ શકો છો 4 અને 6ના છેદ ઉડે છે. 2 દુ 4, 3 દુ 6, બરાબર છે. હવે અહીંયા વધ્યા 2:3, તો અહીંયા લખી દઉં છું 2/3. આનું જે સોલ્યુશન છે આપણે કેવી રીતે લાવીએ છીએ તો કે ભાઈ નીચે જે સંખ્યાઓ છે એનો લસા લેવાનો. નીચેની સંખ્યાઓનો લસા લેવાનો. લસા લેતા ના આવડતું હોય તો સિમ્પલ, જે નાનામાં નાની સંખ્યા છે એને પકડો, એનો ઘડિયો બોલો. જ્યાં સુધી આજુબાજુની બધી સંખ્યાઓ ઘડિયામાં ના આવી જાય ત્યાં સુધી બોલી જાઓ. એ તમારો છેલ્લો લસા. 3 એકા 3, 3 દુ 6, 6 ને 4 વડે 8 વડે ના ભગાય, 6 તરી 18, 3 દુ 6, 3 તરી 9, 3 ચોક 12, 12 ને 4 વડે ભાગી શકાય, 8 વડે ના ભગાય, બરાબર. 3 પંચું 15, 3 છ 18, 3 સીતું 21 અને 3 અઠ્ઠું 24. તો 24 ને હવે 8 વડે ભાગી શકાશે, 4 વડે ભાગી શકાશે. એનો મતલબ કે આ શું છે? તમારો લસા. કેટલો? 24. બધાને 24 વડે તમે ગુણી નાખો છો. અહીંયા 2/3, 5/8, 4 છક 24, 8 તરી 24, 8 તરી 24, 6, 8 દુ 16, 5 તરી 15. આ શું આવ્યું? આ શું આવ્યું? આ એવું આવ્યું કે ભાઈ ટોટલ 481 રૂપિયાની વેચણી કરવાની છે. આ 481 રૂપિયા જે વેચવાના છે એમાંથી
આના જેટલા પણ ભાગ પડશે, બરાબર, એમાંથી 6 ભાગના પૈસા એ લઈ જશે, 16 ભાગના પૈસા બી લઈ જશે અને 15 ભાગના પૈસા છે ને સી લઈ જશે. આ કંઈક એવું કહેવા માંગે છે. ટોટલ કેટલા ભાગ છે? તો કે 16, 15 અને 6 એટલે કે 37 ભાગ છે. 481 ભાગ્યા 37 ભાગ, એનો મતલબ કે આનો ભાગાકાર કરશો એટલે તમને જવાબ મળશે 13. એક ભાગ જે છે એ 13 રૂપિયાનો છે, બરાબર. એક ભાગ 13 રૂપિયાનો છે. બીના ભાગે 6 ભાગ આવે છે, તો 13 ગુણ્યા 6 એટલે કે 78 રૂપિયા કોણ લઈ જશે? એ લઈ જશે. તો હવે તમને અહીંયા પૂછ્યું એ જ છે કે ઓછામાં ઓછો ભાગ કેટલો થશે? તો ઓછામાં ઓછો ભાગ કેટલો થશે? 78, કારણ કે આ ભાગ તો આના કરતાં વધુ જ થશે. 13 ગુણ્યા 16 કરશો એટલે ખબર પડે છે. તો આવા કંઈક દાખલા પૂછાય છે. હવે પેલા વિરોધીના વ્યસ્ત ને એવા દાખલા પૂછાતા એવું બહુ ઓછું પૂછાય છે. પણ હા, સમજો, તમને આવું આપ્યું હોય 3/4 વ્યસ્ત. ચાલો, 3/4 વ્યસ્ત શું થાય? એટલે ફટ કરતું મગજમાં આઈડિયા આવી જાય, સાહેબ આટલું તમને નહીં આવડતું, 4/3 જ થાય. પણ તને ભાઈ એ ખબર છે 4/3 જ કેમ થયા, કેવી રીતે બન્યા? ચલો હમણાં ભૂલથી પ્રશ્ન મૂકી નાખ્યો તમને કે 3/4/2 નો વ્યસ્ત કેટલો થાય? ચાલો આપો જવાબ. સમજ રહ્યો? 3/4/2/1 આનો, ચલો આ 3/4/2/1 નો વ્યસ્ત કેટલો થાય? બોલો, આપો જવાબ. હવે આ 3/4 ક્યાંથી આવ્યા? 3/4 નો વ્યસ્ત 4/3 થાય એ જ નહીં ખબર, કેવી રીતે થયો એ જ નહીં ખબર, તો પછી આનો વ્યસ્ત તો ના જ આવડે. કહેવાનો ભાવાર્થ ફરીથી રિપીટ કરું છું, કન્સેપ્ટ અને લોજિક ક્લિયર કરવું હોય ને, કરેલું હોય ને, તો જ આ એક્ઝામ્પલ આવડે. ખબર પડી? 3/4 નો વ્યસ્ત 4/3 કેવી રીતે થયો? તો કંઈક આવી રીતે થયો. 3/4 એનો વ્યસ્ત એટલે 1/3 1/4. આ બંનેનો લસા થાય છે 12. અહીંયા ઉડી જાય, અહીંયા ઉડી જાય 4 વડે, અહીંયા ઉડી જાય 3 વડે. હવે વધ્યા કેટલા? 4/3. હવે આ જે સંખ્યા છે એનો વ્યસ્ત બન્યો 4/3. પણ આપણને તો ગોખાઈ નાખ્યું છે કે સંખ્યા આવે ને આડી અવળી કરી નાખવાની આપણો જવાબ. એવું ના હોય. જો ક્લાસ 3ની તૈયારી કરો છો ત્યાં સુધી બરાબર છે કે તમે એ કરી નાખો, પણ ક્લાસ 1, 2 અને સુપર ક્લાસ 3ની તૈયારીની ફિલ્ડમાં તમે જો એન્ટ્રી મારો છો ને એક અધિકારી તરીકે તમારે પોસ્ટિંગ લેવું જ છે, તો કન્સેપ્ટ અને લોજિક સમજીને ચાલવા પડશે. અહીં આગળ તમને આ ખબર પડી કે આ કેવી રીતે આવ્યો, બરાબર. હવે તમને રમતા રમતા ખબર પડે કે સાહેબ આનો હવે મને તો આવડી જ જાય. 3/4/2 આનો વ્યસ્ત શું થાય? તો કે ભાઈ આવો કંઈક થાય, 1/4 અને 1/2. હવે આપણે એને છેદમાં એટલે કે અપૂર્ણાંકમાં સંખ્યાઓ રાખતા નથી. આનો શું થાય? લસા, તો કે ભાઈ 12 થાય. તો 1/3 ગુણ્યા 12, 1/4 ગુણ્યા 12 અને 1/2 ગુણ્યા 12. 4 તરી 12, 4 તરી 12, 6 દુ 12. તો 4/3/6. મિત્રો, આ જે સંખ્યા છે, આ સંખ્યાનો જો વ્યસ્ત પૂછાય તો ઓપ્શનમાં આને ટીક કરવો પડે. ખબર પડે છે? અને એટલા જ માટે મેં તમારા માટે એડવાન્સ પ્રેક્ટિસ બુક બનાવી છે. બુકની અંદર આ બધું ખબર ના પડે, આ એક ક્યાંથી ક્યાં જતું હોય, બધું હરણફાળ દોડતું જ હોય એ ના ખબર પડે. એના માટે કન્સેપ્ટ સમજવો પડે ને બોર્ડ ઉપર સમજેલા હોય, જાતે એની નોટ્સ બનાવેલી હોય તો ક્લિયર થઈ જાય. એક્ઝામના આગલા દિવસે આપણે બલાની નોટ્સ જો પત્તા ફેરવીએ ને તો તરત ખબર પડી જાય. ખબર પડી? સમજો. અને બીજાની કોઈની નોટ્સ, બીજાની કોઈ વસ્તુ બાજુમાં લઈ અને બેસાય નહીં તો જીવનમાં તકલીફ થઈ જાય. બરાબર? એટલે આ તમને ફેક્ટ વસ્તુ કહું છું, જાતે નોટ્સ બનાવવાની, રિવિઝન કરવાનું. આગળ વધીએ. ચાલો, બીજું ચેપ્ટર છે મિશ્રણ, મિક્સચર એન્ડ એલિગેશન, જેને આપણે કહીએ છીએ. આમાંથી જનરલી એકાદ માર્ક્સનો પ્રશ્ન આવતો હોય છે. કોઈ એક્ઝામમાં આવે છે, કોઈ એક્ઝામમાં નથી પણ આવતો. બરાબર? પણ આના બહુ લિમિટેડ વેરિએશન છે, એટલે કરી નાખવાના. એમાં પાણીમાં દૂધ મિક્સ થાય છે અને દૂધમાં પાણી, ને પેટ્રોલમાં પાણી, પાણીમાં આવું બધું જે પૂછાય છે ને એમાં એવા એક્ઝામ્પલ આમાં બહુ પૂછાય છે. બરાબર? તો આવા એક્ઝામ્પલ આપણે તો બહુ બેસ્ટ રીતે પ્રેક્ટિસ કરવાના છે આપણા કોર્સમાં.
અને મેક્સિમમ મેં પ્રેક્ટિસ પર ધ્યાન આપ્યું છે. કન્સેપ્ટ તો ક્લિયર કરાયો જ છે, બરાબર, પણ પ્રેક્ટિસ પર બહુ ધ્યાન આપ્યું છે. 3 એક્ઝામ્પલ ગણાઈને આગળ વધી ગયા એવું નથી. એક વેરિએશનના 10 એક્ઝામ્પલ આપણે ગણીશું, 10 થી 15 એક્ઝામ્પલ. અને એમાં પણ એ વેરિએશનમાં કેવી રીતે વેલ્યુ ચેન્જ થાય. વેલ્યુ પૂર્ણાંકમાં આપી હોય અને અપૂર્ણાંકમાં આપી હોય એટલે દાખલો ગણવામાં રાત દિવસનો ફરક પડી જાય, બરાબર. ચક્રવૃદ્ધિ વ્યાજ 3 વર્ષનું શોધવાનું કીધું હોય અને સામે ટકાવારી 10% આપી હોય, અને ચક્રવૃદ્ધિ વ્યાજ 3 વર્ષનું જ કીધું હોય અને સામે ટકાવારી આપી હોય 33.1/3 શોધો. તકલીફ પડે. અને એ તકલીફને કેવી રીતે નિવારવીને એ આખા કોર્સમાં જણાવ્યું છે. ફોર્મ્યુલા તો વાપરવાની છે જ નહીં, ખબર પડે છે. ચાલો, સરેરાશ એવરેજ બેઝિક છે અને ઘણું પૂછાય છે. આમાંથી 2 માર્ક્સનો પ્રશ્ન એવરેજ 1-2 માર્ક્સનો આવતો હોય છે. તમે જોઈ શકો છો 2017માં 3 માર્ક્સ, ક્લાસ 1 ટુ 2018માં 2 માર્ક્સ, ક્લાસ 1 ટુ 2019માં 2 માર્ક્સ, ડીવાયએસઓ 2018માં 1 માર્ક્સ. આમાં નથી પૂછાણું. એસટીઆઈમાં 1 માર્ક્સ અને પીઆઈમાં 4 માર્ક્સનું. એટલે સરેરાશ પણ અલગ અલગ જે ચેપ્ટર્સ છે એની સાથે કોરિલેટ થઈને પૂછાતી હોય છે. તો આને પણ તમારે ઇગ્નોર તો ના જ કરી શકાય, બરાબર. ઉંમર સંબંધિત પ્રશ્નો છે. એવરેજ 1 માર્ક્સનો પ્રશ્ન જનરલી પૂછાતો હોય છે. 2018માં 1 માર્ક્સનો પૂછાયો છે, 2019માં 1 માર્કનો. ડીવાયએસઓ અને ક્લાસ 1 ટુ 2017માં નથી પૂછાયો. ડીવાયએસઓ 2019માં 1 માર્ક્સનો, એસટીઆઈમાં 1 માર્ક્સનો અને પીઆઈમાં 1 માર્ક્સનો પ્રશ્ન પૂછાયો છે. ટકાવારી જે છે, આમાં ટકાવારીમાંથી પ્રશ્ન નથી પૂછાયો નથી, પણ ટકાવારી જે છે એ બીજા ચેપ્ટર સાથે કોરિલેટ થઈને પૂછાઈ શકે છે અને એમાં એક્ઝામ્પલ પૂછાય છે. હવે આની અંદર પણ કોઈ બીજા ચેપ્ટર સાથે, સાદુરૂપ સાથે પણ ટકાવારી કનેક્ટ થઈને પૂછાઈ શકે છે. તો પછી આની અંદર મેં ગણતરી નહીં કરી હોય, એ સાદુરૂપમાં કરીએ છીએ. એટલે ઇન શોર્ટ, અમુક ચેપ્ટર્સ જે છે, છેલ્લે તમને કહું છું, એ ચેપ્ટર પર આપણે ખૂબ જ ભાર આપવો પડશે. અને અમુક ચેપ્ટર એવા છે જે આખી દુનિયાને આવડે છે. આપણે માર્ક્સ એમાંથી વધારે ખેંચવાને એના પર વધુ ફોકસ કરવાનું છે. તમે બીજા કરતાં આગળ ક્યારે જશો? બીજા કરતાં કંઈક અલગ આવડતું હશે ને તો, બરાબર. એને આવડે છે એના વસ્તુ તો તમને આવડતી હશે, પણ એને નથી આવડતી એવી વસ્તુ તમને આવડીને અને એ જ પરીક્ષામાં પૂછાણી, એ દિવસે તમે પાસ. પ્રિલિમ ક્લિયર. આઈડિયા આવે છે? તો સમજો, આ છે ટકાવારી ચેપ્ટર. નફોખોટ. નફાખોટ ચેપ્ટરમાંથી 2-3 માર્ક્સનું ક્યાંક ને ક્યાંક આવતું હોય છે. 1-2 માર્ક્સનું તો આવે જ છે. હવે આના દાખલા પણ થોડાક ટફ થયા છે, બરાબર. 2017માં 1 માર્ક્સ, 2019માં 3 માર્ક્સ, ડીવાયએસઓ 2019માં 1 માર્ક્સ, પીઆઈમાં 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાણો છે. 2018 ક્લાસ 1 2માં નથી પૂછાણો. ડીવાયએસઓ 2018માં એસટીઆઈમાં પણ આનો પ્રશ્ન નથી પૂછાણો. જો હવે ગઈ એક્ઝામમાં કંઈક આ પ્રકારનો પ્રશ્ન હતો કે એક ઘડિયાળ 10% ખોટ ખાઈને વેચવામાં આવે છે. એક ઘડિયાળને 10% ખોટ ખાઈને વેચવામાં આવે છે. જો તેને 140 રૂપિયા વધુ લઈને વેચી હોત તો 4% નફો થાય. તો ઘડિયાળની મૂળ કિંમત શોધો. ઘડિયાળની મૂળ કિંમત શોધો. તો માની લઈએ કે ભાઈ ઘડિયાળની મૂળ કિંમત 100 રૂપિયા હોય. હવે એને 10% ખોટ ખાઈને વેચી. 10% ખોટ ખાઈને વેચી. 100 રૂપિયામાં તમે ઘડિયાળ ખરીદી, 10% ખોટ ખાધી. એનો મતલબ કે 100એ 10% તો 10 રૂપિયાનું નુકસાન ગયું. એનો મતલબ કે તમે 90 રૂપિયામાં ઘડિયાળ વેચી હશે. હવે તમને ફરીથી જે છે 4% નફો થાય છે આની પર. એનો મતલબ કે તમે 4 રૂપિયા વધુ લીધા હશે અને 104 રૂપિયામાં ઘડિયાળ વેચી હશે. તો અહીંયા તમે જોઈ શકો છો 100 રૂપિયાની કિંમત ધારી તો કે આ કિંમત પર જ્યારે વસ્તુને મેં વેચી 10% ખોટ પર, એના કરતાં 90 અને 104 એટલે કે 14 રૂપિયા વધુ કિંમતે જો વેચું છું તો મને 4% નફો થાય છે. આ રિલેશન બને છે. પણ રકમ એવું કહે છે કે 14 રૂપિયાના વધુ કિંમતથી નથી વેચવામાં આવતી, 140 રૂપિયા વધુ કિંમતથી વેચાય છે. એટલે કે તમે જે ધાર્યું છે એના કરતાં 10 ગણી વધુ કિંમત છે. તો રકમમાં પણ આપણે જે 100 ધાર્યા છે એના કરતાં 10 ગણી કિંમત હશે. એનો મતલબ કે 100 × 10 1000 રૂપિયા જે છે મૂળ કિંમત હશે. જવાબ છે બી. આવું કંઈક થાય. આવું પરીક્ષામાં ના કરાય. આ ધંધો પરીક્ષામાં થાય જ નહીં. આ તો બીજા કરે. આવું કેમ ના થાય? કારણ કે ભલે 3 કલાકનો ટાઈમ તમને જીપીએસસી આપે છે, એનો મતલબ એવો છે જ નહીં કે તમને ઇઝી એક્ઝામ્પલ પૂછશે. 3 કલાકનો ટાઈમ આપ્યો એટલે આપણે જસ્ટ એવું વિચારી લીધું કે હવે તો એક્ઝામ્પલ આપણે બધા ગણી નાખીશું. અને પેપર સેટર એ પેપર એવું જ સેટ કરે કે તમારો જે પેપરનો લખવાનો ટાઈમ છે ને 3 કલાક કરતાં વધી જાય.
જીપીએસસી પર્ટિક્યુલર ક્લાસ 1-2 ની વાત કરી રહ્યો છું મિત્રો. અને જો પેપર સેટર એવું પેપર સેટ કરે કે તમે 2 કલાકમાં પેપર લખીને જતા રહો તો એનાથી મૂર્ખો પેપર સેટર કોઈ હોય જ નહીં. બરાબર. પેપર સેટ એવું જ કર્યું હોય કે તમે 3 કરતાં વધુ કલાક લાગે તો એનું લેવલ પણ કંઈક એવું જ હોય. એટલા માટે આવો દાખલો આ રીતે ગણી શકાય. આ એની એક બેઝિક મેથડ છે, પણ મારે આ રીતે પણ નથી ગણવો. તો શું કરવું? પરીક્ષાની અંદર જ્યારે પણ ખૂબ જ પ્રેક્ટિસ કરાઈ છે. આ બધા એક્ઝામ્પલ નફા ખોટના તો મેં બહુ જબરજસ્ત ટેકનિકથી ગણાયા છે. એકચ્યુઅલીની અંદર આ જે એક્ઝામ્પલ છે એને કહેવાય છે L% ચેન્જીસ ઇન્ટુ પ્રોફિટ પર્સન્ટ. શું કહેવાય? L% ચેન્જીસ ઇન્ટુ પ્રોફિટ પર્સન્ટ. એટલે કે ખોટ એ નફામાં કન્વર્ટ થઈ રહી હોય, અથવા તો નફો એ ખોટમાં કન્વર્ટ થઈ રહ્યો હોય, અથવા તો પ્રોફિટ એ પ્રોફિટમાં કન્વર્ટ થઈ રહ્યો હોય, અથવા તો લોસ એ લોસમાં કન્વર્ટ થઈ રહ્યો હોય. આ પ્રકારના જ્યારે પણ તમારી પરીક્ષાની અંદર એક્ઝામ્પલ પૂછાય છે ત્યારે કોઈ બેઝિક મેથડ ગણવા નથી બેસી જવાનું. શું કરવાનું છે કે અહીંયા એવું લખ્યું છે કે આ 10% ખોટ એ કંઈક વધુ રૂપિયામાં વેચતા આટલા રૂપિયા વધુ નફો થતો. કદાચ આ પૂછ્યું હોત તો તમને એવું કે ભાઈ આટલા રૂપિયામાં વેચ્યું તો આટલો નફો થયો. જો આટલા રૂપિયા ઓછામાં વેચ્યું હોત તો એને આટલા ટકા ખોટ જાત. આમાં આવો પૂછાય તો તમને એવું કે ભાઈ આટલા રૂપિયાની અંદર આ વસ્તુ વેચી તો આટલો નફો થયો. જો થોડા વધુ રૂપિયામાં વેચી હોત તો આટલો નફો થાત. ઇન શોર્ટ, આવા એક્ઝામ્પલ પરીક્ષામાં જ્યારે પણ આવે છે કે ખોટ એ નફામાં કન્વર્ટ થઈ રહી હોય, નફો લોસમાં કન્વર્ટ થઈ રહ્યો હોય, ત્યારે શું કરવાનું? આ જે તફાવત છે 10 ને 4 14%, એને સીધો જ જે તફાવત આપેલો છે કે આને આટલામાં વધુમાં વેચી હોત, એનો મતલબ કે અહીંયા 140 રૂપિયા તફાવત આપેલો છે. ખબર પડે છે? મારી જોડે 100 રૂપિયા છે, તમારી જોડે 240 રૂપિયા છે, તો આપણા બંને વચ્ચે પૈસા કેટલા છે એનો તફાવત કેટલો થયો? 140 રૂપિયા થયો કે નહીં? બસ આ સેમ આ જે તફાવત આપ્યો છે એ લખી દેવાનો. 14% એ 140 હોય તો તમારે મૂળ કિંમત શોધવાની છે. કેટલી હોય તો શોધી નાખો. બરાબર. અહીં આગળ તમે આની જે ગણતરી કરશો એટલે તમને 1000 રૂપિયા જવાબ મળશે. આ 10 ગણા તો આ એના કરતાં 10 ગણા જ હોય. તમારે જોવાનું હોય જ નહીં, પછી ગણતરી કરવાના જવાનું હોય. આ એના કરતાં 10 ગણા તો આ 10 ગણા જ હોય. બરાબર છે. તો આપણે શું કર્યું? આ જે આપ્યો છો નફો ખોટ નફામાં કન્વર્ટ થઈ રહી છે તો આપણે બંનેનો સરવાળો કર્યો અને સામે ડિફરન્સ સાથે સરખાયો. ખોટ નફામાં કન્વર્ટ થઈ રહ્યો હોય તો એનો સરવાળો કરીશું. એ જ રીતે નફો ખોટમાં કન્વર્ટ થઈ રહ્યો હોય તો પ્રોફિટમાં પ્લસ કરીશું. પ્રોફિટમાં કન્વર્ટ થઈ રહ્યો હોય તો માઇનસ કરીશું. લોસમાં કન્વર્ટ થઈ રહ્યો હોય તો માઇનસ કરીશું. એટલે તમને એવું કીધું હોય કે 10% નફો મળે છે એક વસ્તુને વેચતા. જો 120 રૂપિયા વધુ લીધા હોત, બરાબર, તો નફો 15% મળતો. તો અહીં આગળ આ પ્રોફિટ એ પ્રોફિટમાં જ કન્વર્ટ થયો છે, પણ 10% નફો મળતો તો એની જગ્યાએ 15%. એનો મતલબ કે આ જે પ્રોફિટમાં કન્વર્ટ થયો છે એનો બાદબાકી કરવાનો. 15માંથી 10 જાય તો 5%. તફાવત કેટલો છે અહીંયા? 120. તો 100% બરાબર કેટલા? ખબર પડે છે? આના 24 ગણા. તો આ પણ આના કરતાં 24 ગણા જ હોય. 2400 રૂપિયા જવાબ આવી ગયો. આવા કંઈક દાખલા હવે નવા કંઈક ટ્રેન્ડમાં પૂછાય છે, કેવી રીતે ગણાય એની આપણે ચર્ચા કરી. આગળ વધીએ છીએ સાદું અને ચક્રવૃદ્ધિ વ્યાજ. મિત્રો, આમાંથી તો મોસ્ટલી 1-2 માર્ક્સનું તો પૂછાય જ છે. સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજમાંથી 2017માં 1 માર્ક્સનું પૂછાણું છે. જીપીએસસી ક્લાસ 1-2 2018માં 1 માર્ક્સનું પૂછાણું છે. 2019માં 2 માર્ક્સનું પૂછાણું છે. ડીવાયએસઓ 2018માં 1 માર્ક્સનું પૂછાણું છે. ડીવાયએસઓ 2019માં 1 માર્ક્સનું પૂછાણું નથી. એસટીઆઈમાં 1 માર્ક્સનું અને પીઆઈમાં 2 માર્ક્સનું પૂછાણું છે. તો આ ચેપ્ટર જે છે તમારા માટે ખૂબ જ મહત્વનું છે. તો સમજો, આવો કંઈક એક્ઝામ્પલ પૂછાયો છે. શું કહે છે? એક વ્યક્તિ 5000 રૂપિયાને 4% વાર્ષિક સાદા વ્યાજના દરે 2 વર્ષ માટે ઉછીના લાવે છે અને તરત જ એ જ રકમને 6.1/4% વાર્ષિક વ્યાજના દરે 2 વર્ષ માટે અન્ય વ્યક્તિને આપી દીધા. જો આ સંજોગોમાં પ્રતિવર્ષ થયેલો નફો કેટલો? એટલે એમાં 2 કન્ડિશન બને છે. એક વ્યક્તિ છે, બરાબર, જેની જોડે 5000 રૂપિયા છે. એ શું કરે છે તો કે ભાઈ 4% વાર્ષિક દરે 2 વર્ષ માટે અહીંયા રૂપિયા લાવે છે, અહીંયાથી રૂપિયા લાવે છે અને એ જ રૂપિયા કોને આપે છે તો કે ભાઈ બીજા વ્યક્તિને 6.1/4% 2 વર્ષ માટે આપે છે.
એટલે કે અહીંયાથી એને 4 દુ 8% વ્યાજ મળશે, જ્યારે અહીંયાથી એને કેટલું વ્યાજ મળશે તો કે ભાઈ 6 ચોક 24 ને 25% ભાગ્યા 2 ગુણ્યા 2 ભાગ્યા 4 ગુણ્યા 2, તો અહીંયાથી એને કંઈક આટલું વ્યાજ મળશે, બરાબર છે. હવે આટલું વ્યાજ મળે છે તો 5000ના આટલા ટકા કરો, આટલું વ્યાજ મળે છે 5000ના આટલા ટકા કરો, બંનેનો બાદબાકી કરો એટલે 2 વર્ષનું એને ટોટલ વ્યાજ કેટલું મળ્યું એ આવશે. તમારે શોધવાનું છે પ્રતિ વર્ષ, એટલે 2 વર્ષના અડધા કરો એટલે 1 વર્ષનું તમારે શોધવાનું છે. તો જે મળ્યું છે એના અડધા કરો ત્યારે તમારો જવાબ આવશે. આવું ના કરાય. શું કરાય તો સમજો. તમને ચોખ્ખું એને એમ જ કીધું છે કે પ્રતિ વર્ષ થયેલો ફાયદો કેટલો, તો શું કામ 2 વર્ષની ગણતરી કરવી જ પડે, સીધું 1 જ વર્ષની ગણતરી કરવાની થાય છે. કે ભાઈ એ વ્યક્તિએ એટલી ખબર પડે મને કે એ વ્યક્તિએ 4% વ્યાજે રૂપિયા લાવ્યો છે અને એ વ્યક્તિએ વાર્ષિક આટલા ટકે રૂપિયા આપ્યા છે. આટલા ટકા એટલે હું 25/4% લખી દઉં છું. 6 ચોક 24 ને 25/4%. એ વ્યક્તિ આટલા ટકા રૂપિયા પૈસા લાવ્યો ને આટલા ટકાએ રૂપિયા આપ્યા, બરાબર છે. ઓકે, ચાલો હવે આ વાર્ષિક વ્યાજ દર છે એને અહીંયાથી લાવ્યો છે, અહીંયાથી આપ્યા છે. 4% વ્યાજે લાવ્યો, આટલા ટકા વ્યાજે એને પૈસા આપી દીધા. સમજો આ વાર્ષિક જ છે તો એને ટકાવારીમાં નફો કેટલો થાય, તો 4 અહીંયા ગુણાય, ચોગું 16%, 25 - 16 ભાગ્યા 4, ટકા તો ખરા જ. એનો મતલબ કે અહીંયા ઉપર વધશે 9, નીચે વધ્યા 4, તો એને ટોટલ 9/4% નફો થાય. તો આ જે રકમ આપી છે 5000ના 9/4% સીધા જ કરી નાખો, અથવા તો ટકા જાય એટલે નીચે 100 આવશે. આ 2 મીંડા ગયા, 2 મીંડા ગયા. 9 × 5 = 450/4. 450/4 સાહેબ મોઢે આવડે અમને? આવડે, કેમ ના આવડે? 400/4 કરો એટલે કેટલા આવે? 100. અને 50/4 કરો એટલે કેટલા આવે? 12.5. તો જવાબ બને છે તમારો 112.5, ઓપ્શન બી. તો આ દાખલો કંઈક આવી રીતે ગણાય. લેન્ધી મેથડ વાપરવાની નથી ને ભૂલથી એ I = PRN ભાગ્યા 100 સૂત્ર મૂકી દીધું ને તો એટલું યાદ રાખજો, 3 કલાક ક્યાં જશે નહીં ખબર પડે. ખબર પડે છે? જીવનમાં આવું કંઈક કરતા શીખી જવાનું. તો જુઓ, આખા ચેપ્ટરમાં ક્યાંય I = PRN ભાગ્યા 100 વાપરવાનું છે જ નહીં. મોઢે દાખલા ગણાય છે, પેન ને પેપરે નથી ઉપાડવાનું. સાદા વ્યાજના દાખલા એકદમ મોઢે ગણાય છે અને બહુ ભયાનક વેરિએશન બનાવ્યા છે. ક્લાસ 1-2માં હવે કેવા એક્ઝામ્પલ પૂછાય ને, બહુ ભયાનક એક્ઝામ્પલ બનાવીને તમને ગણતરી કરવાની પ્રયત્ન કર્યો છે, બરાબર છે. ચાલો આગળ વધીએ. એક ખેડૂત 3600 રૂપિયા 15% લેખે સાદા વ્યાજે ઉધાર લે છે. સમજો, એક ખેડૂતે 3600 રૂપિયા ઉધાર લીધા 15%. હવે અહીંયા લખ્યું હોય કે ના લખ્યું હોય, આપવામાં આવેલો જે વ્યાજ દર છે ને હંમેશા વાર્ષિક જ હોય, હંમેશા વાર્ષિક જ હોય. ભલે ગણતરી વ્યાજની 6 મહિને કે 3 મહિને થતી હોય, પણ એ ગોલ્ડન સ્ટેટમેન્ટ મગજમાં નાખી દેવાનું કે જે વ્યાજ દર આપવામાં આવેલો હોય, ચક્રવૃદ્ધિ વ્યાજ હોય કે સાદું વ્યાજ હોય, એ વાર્ષિક જ હોય. એને લખ્યું હોય કે ના લખ્યું હોય, 15% લેખે સાદા વ્યાજે ઉધાર લે છે. હવે શું કહે છે? પછીના 4 વર્ષના અંતે, એનો મતલબ કે એને 4 વર્ષ જે છે એ 15% લેખે વ્યાજ આપવાનું થાય છે. 4 વર્ષ પછી એને 4000 રૂપિયા રોકડા આપ્યા અને એક ગાય આપી. હિસાબ ચૂકત કર્યો તો ગાયની કિંમત કેટલી? આટલો જ ફરક છે. ક્લાસ 3માં અને સુપર ક્લાસ 3માં. આ સુપર ક્લાસ 3નો એક દાખલો છે. તમને ક્લાસ 3માં સીધું જ પૂછ્યું હોય કે 3600ના 15% લેખે એક વ્યક્તિ સાદા વ્યાજે ઉધાર લે છે, તો 4 વર્ષના અંતે એને વ્યાજ મુદ્દલ કેટલી થાય? આમાં એક ફેક્ટર ઉમેરી નાખ્યો. 4000 રોકડા આપે અને બીજી ગાય આપી, તો કશું જ નહીં. જે વ્યાજ મુદ્દલ મળે એમાંથી 4000 માઇનસ કરી નાખો, જે વધે ગાયની કિંમત. સમજ રહે હો? આવું કંઈક થાય. જો આ દાખલો કંઈક આ રીતે ગણાય. 3600 રૂપિયા 15% લેખે સાદા વ્યાજે ઉધાર લીધા અને ભૂલથી આવું તો ગણવા બેસી જ ના જતા. 3600 ગુણ્યા PRN ભાગ્યા 100. મીંડું ગયું. આનો ગુણાકાર કરો. આવું કરવા નહીં બેસી જવાનું. જ્યારે પણ સાદું વ્યાજ આવે
ત્યારે શું કરવાનું? તમને ખબર છે જીવનમાં કે સાદું વ્યાજ એ શું હોય? દર વર્ષે સમાન જ હોય. પહેલા વર્ષે 100 રૂપિયા આપ્યું તો હું તમને બીજા વર્ષે સાદું વ્યાજ હશે તો 100 રૂપિયા જ આપો, ત્રીજા વર્ષે 100 રૂપિયા જ આપો. બરાબર છે? સાદું વ્યાજ એ સમાન જ હોય દર વર્ષે. તો આ વ્યક્તિએ 15% લેખે રૂપિયા લીધા છે 4 વર્ષ માટે. એનો મતલબ કે એ વાર્ષિક 15% લેખે 4 વર્ષનું 60% વ્યાજ આપશે. કેટલું આપશે? 60%. કોના 60%? તો એને જે રકમ લીધી છે એના 60%. બરાબર છે? તો 3600ના 60% અથવા તો 60 ભાગ્યા 100 કરો. જો મોઢે આવડતું હોય કે 10% એટલે 360 થાય ને એના 6 ગણા એટલે 2160 થાય તો વેરી વેલ. ના આવડતું હોય તો ગણતરી કરી નાખવાની. મીંડું ગયું 36 ગુણ્યા 60, 36 6 એટલે 216 અને પાછળ મીંડું 2160 રૂપિયા વ્યાજ મળ્યું. તો વ્યાજ મુદ્દલ કેટલી બની? એ 4 વર્ષના અંતે જ્યારે પૈસા પાછા આપવા જશે એટલે એને કેટલા આપવા પડશે? તો કે ભાઈ એની જે કિંમત લાવ્યો તો એ પ્લસ એને આ જે વ્યાજ બન્યું છે એ બંને થઈને 5760 રૂપિયા એ વ્યક્તિને પાછા આપવા પડશે. પણ એ વ્યક્તિ શું કરે છે? 4000 રૂપિયા જ પાછા આપે છે રોકડા, અને બીજી શું આપે છે? તો કે ભાઈ ગાય આપે છે. તો 4000 રૂપિયા આમાંથી એને રોકડા આપ્યા અને બાકીના એટલે કે આમાંથી 4000 આપ્યા, વધ્યા કેટલા? 1760 રૂપિયા ગાયના છે. આટલા રૂપિયામાં જે દિવસે ગાય મળતી થઈ ગઈ ને એ દિવસે ખેડૂતો અને પશુપાલકો કરોડપતિ થઈ જશે. ખબર પડી? 1760 રૂપિયાની ગાય. આપણો જવાબ આવી ગયો છે ઓપ્શન ડી. આવો કંઈક પ્રશ્ન ગણાય. બરાબર? આ બધા પ્રશ્નો 2018ના છે, 2017-18ના. બરાબર? આમાંથી પણ ઘણા વેરિએશન બની શકે છે. ખબર પડી? સમજો. ત્રીજો એક દાખલો છે. રવિ એક રકમ 3 વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજે 10%ના દરે મૂકે છે. રવિ છે એ 3 વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજે 10%ના દરે એક રકમ મૂકે છે. PRN અને કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ ચક્રવૃદ્ધિ વ્યાજ આવ્યું છે. 3 વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકે છે. એનો મતલબ કે તમને મુદત આપી દીધી છે 3 વર્ષની. ચક્રવૃદ્ધિ વ્યાજ તમને આપ્યું છે 4965 રૂપિયા. આર બરાબર કેટલા છે? 10%. અને પી શોધવાનો છે. આટલી વસ્તુ તમને મળી જાય એટલે સીધી જ આપણે શું કરીએ? એ બરાબર પી કૌંસમાં 1 + r/100n સૂત્ર મૂકી અને સીધો દાખલો ગણવાની શરૂઆત કરીએ. એવું ના કરાય મિત્રો. એનું કારણ છે, કારણ કે આ સૂત્ર પરથી તમે જો દાખલો ગણવા જશો ને તકલીફ પડી જશે અને વાર લાગશે. તો કેવી રીતે ગણવાનો દાખલો સમજો. ટકાવારી કોઈ પણ આપી હોય મિત્રો, હું તમને એમ કહું કે 16.2%. મેં ટકાવારીમાં બધા કન્સેપ્ટ જબરજસ્ત ક્લિયર કરાયા છે. 16.2% એના ફ્રેક્શન કંઈક થાય છે 1/6. હવે આ કેવી રીતે આવ્યા? તો આવી રીતે 16.2% ટકા. આ ટકા કાઢી નાખું તો નીચે શું આવે? 100 આવે. પણ 16.2% એટલે કેટલા થાય? 16 તરી 48 ને 2 50/3%. ટકા કાઢી નાખું તો નીચે શું આવે? 100 આવે. અહીંયા આવ્યા 50 દુ 100 તો 3 દુ 6 કેટલા વધ્યા? 1/6. આ રીતે આવ્યા. બરાબર છે? તો ફ્રેક્શન તમારે ટકાવારીમાં યાદ રાખવા જરૂરી છે. બધા ફ્રેક્શન નહીં રાખો તો ચાલશે, પણ અમુક જે 8-10 છે ને તો યાદ રાખવા જ પડશે. કારણ કે આખું જે આ ગણિત ગણાયું છે ને એમાંથી લગભગ મેં 45 થી 50% ગણિત તો ટકાવારી આ ફ્રેક્શન ઉપર ગણાયું છે. સૂત્ર ના વાપરવા હોય તો કંઈક તો યાર વાપરવું પડે ને. બરાબર છે? તો આ રીતે આખો કન્સેપ્ટ ક્લિયર કરાયો છે. હવે એકચ્યુઅલીની અંદર આ જે વસ્તુ તમને મળે છે ને આમાંથી બહુ મોટું રિલેશન ઊભું થાય છે જે આખા ગણિતમાં કામ આવશે. 16.2% બરાબર 1/6 થાય. પણ એક વસ્તુ આમાં સમજવાની છે કે અહીંયા જે આ કિંમત મળે છે ને મિત્રો, આ કિંમતના તમે આટલા ટકા કરો ને એ હંમેશા આટલા જ થાય. એટલે અહીંયા 6ના 16.2% હંમેશા એક જ થાય. 6ના 16.2% હંમેશા એક જ થાય. હું એમ કહું કે મેં 6 રૂપિયા કોઈને 16.2% લેખે આપ્યા તો એનું
1 વર્ષનું સાદું વ્યાજ ₹1 મને મળશે. ખબર પડે છે? મેં ₹6ની વસ્તુ 16.2 લેખે વેચી અને એના પર આટલો નફો થયો મને, તો કેટલો નફો થયો? 6 આટલા ટકા, એટલે કે ₹1. એટલે ઇન શોર્ટ આ વસ્તુના આટલા ટકા એ હંમેશા આટલા જ થાય. 10%, 10% એટલે 1/10. એના ફ્રેક્શન કેટલા? 1/10. 10ના આટલા ટકા હંમેશા એક જ થાય. ₹10ની વસ્તુ પર 10% નફો લીધો, એનો મતલબ કે તમે ₹1 નફો લીધો, તો 10ના 10% અહીંયા એક જ થાય. આટલો કન્સેપ્ટ ક્લિયર હોય ને એટલે અડધું મેથેમેટિક્સ ગણાઈ જાય. આ દાખલો કંઈક એ જ રીતે ગણાય, ભૂલથી એ સૂત્ર લખીને બેસતા નહીં, ના બેસાય. જો ચાલો, 10% બરાબર 1/10. એક વસ્તુ ખાસ યાદ રાખજો, ચક્રવૃદ્ધિ વ્યાજની જે વધવાની ઝડપ છે, રફતાર જેને હિન્દીમાં કહો છો તમે, બરાબર, ગુણોત્તર, એ હંમેશા સમાન જ હોય. ખબર પડે છે? આ કન્સેપ્ટ ક્લિયર કરવો જરૂરી છે. ઓકે, એનો મતલબ કે ₹10 મેં વ્યાજે આપ્યા કોઈને 10% લેખે, તો મને ₹1 વ્યાજ મળશે. 10ના 10% એક જ થાય, તો અહીંયા વ્યાજ મુદ્દલ કેટલી બની? 10 ને 1 ₹11 બની. તો પહેલા વર્ષે મને 10ના 11 મળશે, બીજા વર્ષે પણ 10ના ₹11 મળશે, ત્રીજા વર્ષે પણ 10ના ₹11 મળશે. આ 3 વર્ષ જે થયા, કારણ કે મારે 3 વર્ષ માટે ગણતરી કરવાની છે. 10 × 10 × 10 એટલે ₹1000, 11 × 11 × 11 એટલે ₹1331. આનો મતલબ કંઈક એવો થાય છે કે મેં ₹1000 જો કોઈને વ્યાજે આપ્યા હોત, મેં ₹1000 જો કોઈને ચક્રવૃદ્ધિ વ્યાજે આપ્યા હોત, આ કેવી રીતે આવ્યું એ મિત્રો એના પાછળ બહુ મોટો કન્સેપ્ટ છે. જેને વિડીયો જોયા હશે મારા, અથવા તો મારી જોડે પ્રત્યક્ષ રીતે કોઈ ભણ્યો હશે ઓફલાઈનમાં, તો એને ખબર જ હશે. બરાબર છે? તો આ ₹1000 જે છે એમાંથી 1 મિનિટ, 1331 ₹1000 જો મેં કોઈને વ્યાજે આપ્યા હોત, તો એની પર મને કંઈક વ્યાજ ઉમેરાયું અને મને આટલા રૂપિયા વ્યાજ મુદ્દલ મળી. તો વ્યાજ કેટલું? ₹331. અહીંયા તમે જે લખો છો એ તમારી રકમ છે, અહીંયા જે લખો છો એ તમારું અમાઉન્ટ છે, વ્યાજ ઉમેરાઈને આવેલું વ્યાજ મુદ્દલ છે. તો અહીંયા મને વ્યાજ કેટલું મળ્યું? ₹331. પણ રકમ એવું કહે છે કે ભાઈ ₹331 વ્યાજ નથી, વ્યાજ છે ₹4965, ₹4965. જે આના કરતાં કેટલું છે? 15 ગણું છે. 331ના 15 ગણા. ખબર પડે છે? 331ના 15 ગણા. 300ના 15 ગણા 4500 અને 31ના 15 ગણા 465, એટલે 4965 થાય. મોઢે જવાબ આવે. બરાબર? તો આના કરતાં 15 ગણા છે, એનો મતલબ કે તમે જે રકમ માની છે ₹1000, એ પણ 1000 નહીં હોય, એના કરતાં 15 ગણી ₹15000 રકમ હશે. તો તમારો અહીંયા જવાબ બની જાય છે ઓપ્શન બી. આ બધી મેથડો ગુજરાતમાં બહુ ઓછી ફેકલ્ટી દ્વારા તમને શીખવાડવામાં આવે છે, કારણ કે આ બધી સીધી જ પ્રત્યક્ષ મેથડ છે. ગમે તેવો દાખલો આવે એને ફટાક કરતો જવાબ 5 સેકન્ડમાં આવી જાય. પ્રેક્ટિસ કરવી પડે 100%. આની 10-12 દાખલાની પ્રેક્ટિસ કરો એટલે પૂરું. બરાબર છે? પણ પેલા આખા પેજ ભરી નાખવા એના કરતાં તો સારું જ છે ને, 3 સ્ટેપ 4 સ્ટેપમાં જવાબ આવી જાય. બરાબર છે? ચાલો, તો મિત્રો આ ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજના આવા કંઈક દાખલા છે. આ રીતે કંઈક છેલ્લી એક્ઝામની પેટર્નમાં ડાયવર્ઝન આવ્યું છે, આપણે જોયું. સમય, કાર્ય, નળ અને ટાંકી, આ બધામાંથી પણ 1-2 માર્ક્સના પ્રશ્નો તો દર એક્ઝામમાં પૂછાય છે. 2017 ક્લાસ 1-2માં 2 માર્ક્સનો પૂછાયો છે, 2018માં 2 માર્ક્સનો, 2019માં 1 માર્ક્સનો, ડીવાયએસઓની 2018ની એક્ઝામમાં 1 માર્ક્સનો. આ ક્લાસ 1-2ની એક્ઝામ છે 3. 2019 ડીવાયએસઓમાં 2 માર્ક્સ, એસટીઆઈમાં 1 માર્ક્સ અને પીઆઈમાં 3 માર્ક્સ. એટલે આ ચેપ્ટરને તો બિલકુલ ઇગ્નોર કરાય જ નહીં. આમાંથી પ્રશ્ન આવે ને આવે જ. કોઈ એક્ઝામ ટાળી જ નહીં અત્યાર સુધીમાં. સમજો, આવો કંઈક પ્રશ્ન છેલ્લી એક્ઝામમાં એક પૂછાયો તો આમાંથી. જો શું કહે છે? એ એક કામ 20 દિવસ અને બી એ જ કામ 30 દિવસમાં પૂર્ણ કરે છે. એ બી, એ એક કામ 20 દિવસ, બી એક કામ કેટલા દિવસમાં? 30 દિવસમાં પૂર્ણ કરે છે. બંને સાથે કામની શરૂઆત કરે છે, પણ કેટલું કામની શરૂઆત કરે છે, તમારી જોડે કામ કેટલું છે નહીં ખબર. જો કામ હંમેશા તમે ભણ્યા જ હશો, આ જે વેલ્યુ આપેલી છે એનો લસા લ્યો છો, એને તમે કામ માનો છો. બરાબર? એટલે કે એવી કોઈ પણ સંખ્યા કે જેને આ બંને સંખ્યા વડે ભાગી શકાય એ ટોટલ કામ હોય. 20 ને 30નો લસા લઈએ એટલે મળે છે 60. એવું માની લો કે આપણે 60 પેન્સિલ બનાવવાની છે. કેટલી? 60 પેન્સિલ.
આ 60 પેન્સિલ એ 20 દિવસમાં બનાવી શકે છે. આ 60 પેન્સિલ એ 20 દિવસમાં બનાવી શકે છે. આનો મતલબ કે રોજની એ કેટલી પેન્સિલ? 3 પેન્સિલ બનાવી શકે. રોજની 3 બનાવશે એટલે 60 પેન્સિલને 20 દિવસમાં પૂરી કરી નાખશે. એને કીધું છે એ રીતે. એવી જ રીતે રોજની 2 પેન્સિલ કોણ બનાવશે? બી. આ જે મળ્યું શું મળ્યું? રોજનું વર્ક મળ્યું, ડેલીનું વર્ક. ગણિતની ભાષામાં એને કાર્યક્ષમતા કહેવાય. કાર્યક્ષમતા એટલે એકલ સમયમાં કોઈ પણ વ્યક્તિ દ્વારા કરવામાં આવેલું કાર્ય. એકલ સમય એ દિવસ હોઈ શકે, મિનિટ હોઈ શકે, સેકન્ડ હોઈ શકે, માઇક્રો સેકન્ડ પણ હોઈ શકે. એને કહેવાય છે કાર્યક્ષમતા, એફિશિયન્સી. તો આ રોજનું કાર્ય છે. આટલી વસ્તુ આપણને મળી ગઈ અને મેં આખા ચેપ્ટરમાં આને કીધું છે સ્ટેપ 1. બરાબર છે. આ સ્ટેપ 1 તમારે આખા ચેપ્ટરમાં અમુક મેથડ, અમુક વેરિએશનને બાદ કરતા કરવું જ પડે. પછી કહે છે કે થોડા દિવસ પછી કામ છોડી દે છે એ. એટલે કે અહીંયા કામની શરૂઆત થાય છે, કામ ચાલે છે, બંને જણા સાથે કામ કરે છે, એ પ્લસ બી. અને અહીંયા એક સમયગાળો એવો આવે છે કે હવે એ જે છે ને એ જતો રહ્યો, પછી કામ આગળ ચાલે જ છે. એટલે કે કંઈક કામ, જે કંઈક કામ છે, આટલું કામ આ દિવસો દરમિયાનનું જે કામ છે એ આ બંને થોડું ઘણું તો કરી નાખ્યું છે. હવે આગળના દિવસોમાં બી એકલો જ કામ કરે છે. તો કે ભાઈ બાકીનું કામ બી જે છે, આ બી એકલો અહીંયા કામ કરે છે. 20 દિવસ કામ કરે છે બી. કેટલા દિવસ? 20 દિવસ. અને અહીંયા આગળ કામ જે છે પૂર્ણ થાય છે. હવે બી જે છે એ 20 દિવસ કામ કરે છે. બીનું રોજનું કાર્ય કેટલું છે? તો કે ભાઈ બીનું રોજનું કાર્ય છે 2. બી રોજની 2 પેન્સિલ બનાવે છે. 20 દિવસ સુધી એરો પેન્સિલ બનાવી જાય છે. એના ગયા પછી એનો મતલબ કે એને 40 પેન્સિલ બનાવી હશે. ટોટલ 60 બનાવવાની છે, એમાં 40 તો બીએ આટલા સમયગાળા દરમિયાન બનાવી દીધી. આના ગયા પછી તો વધી કેટલી? ટોટલ 60માંથી 40 તો બીએ બનાવી નાખી. વધી કેટલી? 20. એનો મતલબ કે આ બંને 20 પેન્સિલ બનાવી હશે. કેટલી બનાવી હશે? 20. કેટલી પેન્સિલ બનાવી હશે? 20. તો 20 પેન્સિલ આ બંને બાકીની બનાવી હશે. હવે આ બંને રોજનું કામ કરે છે. 3 ને 2 5, 5 ચોગ 20. તો 20 પેન્સિલ એમને 4 દિવસ કામ કર્યું હશે અને બનાવી હશે. તો એ અને બી, બરાબર, એ અને બી બંને સાથે કામ કેટલા દિવસ કર્યું? તો કે ભાઈ 4 દિવસ. આપણો જવાબ બને છે 4. હવે આમાં તમને આવો પ્રશ્ન પૂછી દીધો છે કે બંને સાથે કામ કેટલા દિવસ કર્યું. તમને એવો પણ પ્રશ્ન પૂછી નાખે કે એકલા એ કામ કેટલા દિવસ કર્યું હશે, અથવા તો એ કેટલા દિવસ કામ કરીને નીકળી ગયો છે. આવો પણ પ્રશ્ન પૂછી શકે. ખબર પડે છે? તમને એવું પણ પૂછી શકે કે બીએ ટોટલ કેટલા દિવસ કામ કર્યું. કઈ બી પ્રશ્ન પૂછી શકે. બીએ ટોટલ કેટલા દિવસ કામ કર્યું? તો 20 દિવસ અહીંયા અને 4 દિવસ આની સાથે 24 દિવસ કામ કર્યું. કોઈ બી પ્રશ્ન પૂછી શકે. હવેની એક્ઝામમાં આનું વેરિએશન હજુ કેવું બની શકે? તો આવું બની શકે કે એ એક કામ 20 દિવસમાં કરે છે, બી જ તે કામ 30 દિવસમાં કરે છે, અને કદાચ સી પણ મૂકી દે આમની સાથે સાથે કે સી એક કામ 40 દિવસ, સમજો 15 દિવસમાં કરે છે, આવું મૂકી દે. પછી તમને એમ કહે કે કામની શરૂઆત 3 જણા સાથે કરે છે. એ બી સી 3 જણા સાથે કામની શરૂઆત કરે છે. એ બી સી 3 આપ્યા હોય, 20 દિવસ, આ 30 દિવસ, આ 15 દિવસ આ કામ કરે છે. પછી તમને વેરિએશનમાં એવું કહે કે થોડાક દિવસ પછી કોણ જતો રહેશે? એ જતો રહેશે. કેટલા દિવસ પછી? ખબર નહીં. અને કામ પૂરું થયાના 3 દિવસ પહેલા કોણ જતું રહે? તો કે ભાઈ બી. તો બાકીનું કામ સી કેટલા દિવસમાં પૂરું કરશે? આવો પ્રશ્ન પૂછી નાખે. તો એક તો કામ શરૂ થયું, એના થોડાક દિવસ બાદ જતો રહ્યો છે એ. કામ અહીંયા પૂર્ણ થયું, એના 3 દિવસ પહેલા જતો રહ્યો છે બી. હવે બાકીનું કામ સી કેટલા દિવસમાં કરશે એ તમારે શોધવાનું છે. આવા એક્ઝામ્પલ હવે આવનારી એક્ઝામમાં પૂછાય, એમાં શંકાને કોઈ સ્થાન છે જ નહીં મિત્રો. અને બહુ સતત પ્રેક્ટિસ કરાય છે. જે જીપીએસસીના જે મેથેમેટિક્સનો કોર્સ છે ને, રિઝનિંગનો, મેથ્સનો, એમાં આ બધા ચેપ્ટરમાં તો બહુ પ્રેક્ટિસ કરાય છે. એનું કારણ છે કારણ કે મારા વિદ્યાર્થીઓને 1 માર્ક્સ ના જવું જોઈએ બોસ, એની મેં બાંયધરી આપી છે. પ્રેક્ટિસ જ કરવાની છે અને પ્રેક્ટિસથી જ માણસ પરફેક્ટ બનશે. રિવિઝન અને પ્રેક્ટિસ આ બંને એકબીજાના પૂરક છે અને કરવી જ પડે. જીએસમાં તમે રિવિઝન કરો અને મેથ્સમાં પ્રેક્ટિસ કરો એટલે પ્રિલિમ રમતા રમતા નીકળી જાય. બરાબર, આગળ વધીએ. સમજો
સમય, અંતર અને ઝડપ આમાંથી પણ એક એક પ્રશ્ન જનરલી પૂછાતો હોય છે, એક બે માર્ક્સનું પૂછી નાખે છે, 3 માર્કનું પૂછી નાખે છે. 2017 ક્લાસ 1-2માં 3 માર્ક્સ, 2018માં 3 માર્ક્સ, 2019માં 1 માર્ક્સ, ડીવાયએસઓ 2018માં 1 માર્ક્સ, 2019માં તો નહોતો પૂછાણો ડીવાયએસઓ, એસટીઆઈમાં 1 માર્ક્સ ને પીઆઈમાં વળી 3 માર્ક્સનું પૂછાયું છે. તો આમાંથી પણ જનરલી પ્રશ્નો આવતા હોય છે, ધ્યાન રાખવું. ભૂમિતિ મિત્રો, ભૂમિતિમાંથી જબરજસ્ત પ્રશ્નો પૂછાય છે, 3 થી 4 માર્ક્સ. હવે એનો જે પૂછાવાનો રેશિયો છે થોડો ઘટતો જાય છે, પણ પૂછાય એની શક્યતાઓ તો ખરી જ. એટલે ભૂમિતિ છોડવાનું છે જ નહીં. વર્તુળ, ત્રિકોણ, લંબાઈ, બધું જ જે ચોરસ, શંકુ, નળાકાર અને ભૂમિતિની અંદર સૂત્રો યાદ રાખવા પડે. અને યાદ ના રાખવા હોય તો બીજો કોઈ ઓપ્શન છે આપણી જોડે? ઓપ્શન છે. ભૂમિતિમાં સૂત્રો વગરે દાખલા ગણી શકાય, મોઢે ગણી શકાય, છે ઓપ્શન. પણ સૂત્રો યાદ રાખવા પડશે, થોડા ઘણા તો રાખવા પડશે. પણ હું ગોખાઈશ નહીં. સૂત્રો ગોખવાથી ના આવડે. સૂત્ર કેવી રીતે બન્યું એ સમજવાનું છે. તમને ગમે તે પૂછે, ઢાંકણા વગરનો નળાકાર પૂછે કે ઢાંકણાવાળો નળાકાર પૂછે, ખુલ્લો નળાકાર પૂછે, શંકુ જે છે એમાં ઢાંકણું નીચે છે નથી, સૂત્ર તમે જાતે બનાવશો. ગમે તે ચતુષ્કોણ પૂછી નાખે, સૂત્ર જાતે બનાવશો તમે, એની ગેરંટી. કારણ કે ગોખાવવું એ મારો વિષય નથી. લોજિક સમજાવવું, કન્સેપ્ટ સમજાવવું એ મારો વિષય છે. એ મારી પર છોડી દેવાનું. ગણિતનું ટેન્શન લેવાનું નહીં, મારી પર છોડી દેવાનું. કન્સેપ્ટ હું સમજાવીશ તમને. ખબર પડે છે? આમાં મેં તમને આગળ કીધું કે આ પાઈ જે છે એ ક્યાંથી આવ્યો ને કેવી રીતે આવ્યો એટલી ખબર પડે તોય બહુ છે. આ પાઈ આર સ્ક્વેર બને છે, કેવી રીતે બને છે? કેમ 2 પાઈ આર સ્ક્વેર ના બની નાખ્યું? કેમ માત્ર પાઈ આર સ્ક્વેર બન્યું? એ લોજિક સમજો તો આગળના દાખલામાં તમે મોઢે જવાબ આપશો, કંઈ જોવું જ નહીં પડે. આમાંય શોર્ટકટ હોય, ભૂમિતિમાંય હોય શોર્ટકટ. શોર્ટકટને હું સમાનાર્થીમાં એક જ શબ્દ કહીશ કે કન્સેપ્ટ અને સમજણ તમારી ક્લિયર હોય એના પાછળની, તો તમારે ક્યાંય શોર્ટકટ ગોખવા ના જવાય. ગોખેલી શોર્ટકટ જે છે ને એ એવા દાખલા મૂકીશ ને કે નહીં ખબર પડે. શોર્ટકટ ગોખેલી કંઈ કામમાં નહીં આવે. એના પાછળનો કન્સેપ્ટ ખબર હશે ને કે આ શોર્ટકટ બની કેવી રીતે છે, તો તમે જાતે બનાવશો શોર્ટકટ. ખબર પડે છે? તો ભૂમિતિ જે છે એમાં એક ચેપ્ટરને ડિટેલમાં આપણે ભણવાનું છે. બરાબર? ભૂમિતિમાંથી જબરજસ્ત પ્રશ્નો પૂછાય છે. 2017માં 8 માર્ક, 2018માં 8 માર્ક, 2019માં 4 માર્ક. બરાબર? તમે જોઈ શકો છો. પીઆઈમાં 2 માર્ક્સ. પણ ધીરે ધીરે એનો રેશિયો ભલે ઘટતો જાય છે, પણ 2-3 માર્ક્સનું તો પૂછાશે જ. 2-3 માર્ક્સનું તો ભૂમિતિ પૂછાશે જ. બરાબર છે? આગળ છે સંભાવના. કભી કભી આ જાતા હૈ, કભી કભી આ જાતા હૈ. બરાબર? 3 એક્ઝામમાં, 4 એક્ઝામમાં નથી પૂછાયું, બાકી 1-2 માર્ક્સનું પૂછાય છે. તમે જોઈ શકો છો. 2017 ક્લાસ 1-2માં 2 માર્ક્સનું, 2018 ક્લાસ 1-2માં 1 માર્ક્સનું, એસટીઆઈમાં 1 માર્ક્સનું પૂછાણું છે. પછી ડેટા સફિશિયન્સી. મિત્રો, આ ચેપ્ટર જે છે ને ગુજરાતીમાં આપણે કહીશું માહિતી પર્યાપ્તતા. માહિતી પર્યાપ્તતા ચેપ્ટર જે છે એમાંથી 2 થી 3 માર્ક્સ કોઈ એક્ઝામ જ એવી ગઈ છે કે જેમાં નથી પૂછાયું. બાકી આ ચેપ્ટરમાંથી 2 થી 3 માર્ક્સના પ્રશ્નો એવરેજ પૂછાય છે. જો ક્લાસ 1-2 2017માં 2 માર્ક્સ, 2018માં 4 માર્ક્સ, 2019માં 1 માર્ક્સ, ડીવાયએસઓ 2018માં 4 માર્ક્સ, ડીવાયએસઓ 2019માં 1 માર્ક્સ, પીઆઈમાં 4 માર્ક્સ. મિત્રો, એક વસ્તુ સમજો, ગુજરાતીમાં આ ચેપ્ટરનો સોર્સ છે ને બહુ ઓછો અવેલેબલ છે. પણ મેં પૂરો પ્રયત્ન કર્યો છે કે આમાં તમને મેક્સિમમ પ્રયત્ન કરાવું, પ્રેક્ટિસ કરાવું. એનું કારણ છે કારણ કે ડેટા સફિશિયન્સી ચેપ્ટર જે છે એ આગળ જેટલા ચેપ્ટર જોયા ને એ બધા ચેપ્ટરનું મિશ્રણ કરીને તમને એમાં પ્રશ્ન પૂછી નાખે. હમણાં જોઈશું આમાં કેવા પ્રશ્ન પૂછાય એ પણ જોઈશું. ડેટા સફિશિયન્સીના આપણે પ્રશ્ન પણ સોલ્વ કરીશું જ. ખબર પડે છે? તો આ ગુજરાતીમાં ભલે એનો સોર્સ ઓછો અવેલેબલ હોય, પણ આપણે દાખલા પૂરેપૂરા ગણવાનો પ્રયત્ન કર્યો છે અને મેક્સિમમ પ્રેક્ટિસ કરવાની છે આની અંદર. અને આ 2 ચેપ્ટર છે, ડેટા સફિશિયન્સી અને ડેટા ઇન્ટરપ્રિટેશન, ટેબ્યુલેશન. બરાબર? આ ચેપ્ટર આપણે છેલ્લે ભણવાના. આગળના બધા કન્સેપ્ટ ક્લિયર થઈ જાય પછી એને ભણવાના. કારણ કે આમાં તો બહુ ભયાનક દાખલા બની શકે છે, આમાં ભયાનક વિધાન બની શકે છે. તમે સમજો, આવું કંઈક પ્રશ્ન પૂછાય ડેટા સફિશિયન્સીમાંથી. જો તમને બતાવું છું. આવો પ્રશ્ન હોય, એક વિધાન આપ્યું છે કે લંબચોરસ PQRSનું ક્ષેત્રફળ શોધો. આ કથન છે, એના નીચે 2 વિધાન છે. આ વિધાન જે છે એ આ કથનને સાબિત કરી શકે છે? શોધવા નથી બેસવાનું. આના પરથી આપણે લંબાઈ ક્ષેત્રફળ શોધવા નથી શોધવા બેસા તો ગયા.
લોજિક સમજવાનું છે, ખાલી જોવાનું છે કે આ જે ક્ષેત્રફળ શોધવાનું છે તો આ બે વિધાનો એના માટે એકચ્યુઅલ પર્યાપ્ત છે, સફિશિયન્ટ છે, માહિતી ખૂટતી તો નથી. આઈડિયા આવે છે? લેક્ચરમાં મેં બહુ ડિટેલમાં સમજાવ્યું છે. ધ્યેય જીપીએસસીમાં આપણો જે મેથ્સનો કોર્સ એમાં ડિટેલમાં સમજાવ્યું છે. એક એક કન્સેપ્ટ કેવી રીતે ગણતરી કરવી આપણે સમજ્યા છે. અહીંયા જો લંબચોરસ PQRSનું ક્ષેત્રફળ શોધો. બધા ચેપ્ટરમાંથી તમે કયો ને એ ચેપ્ટરમાંથી આમાં દાખલો બની શકે. બધા જ ટકાવારી, સરેરાશ બધામાંથી ચેપ્ટરમાંથી દાખલો બની શકે. હમણાં એક એક્ઝામ્પલ જુઓ, તમને બતાવું છું. આ એક્ઝામ્પલ જુઓ. પૂજાએ મેળવેલ માર્ક્સ જેની કાટખૂણો ધરાવતી, હવે જો પૂજાને ક્યાં માર્ક્સ મેળવ્યા અને કાટખૂણો ક્યાં બને છે, તો આવા ભયાનક પ્રશ્નો આમાં પૂછાય અને ગોલ્ડન ચાન્સ છે. ડેટા સફિશિયન્સીના 2 થી 3 માર્ક્સ છે ને રોકડા લઈ લેવાના. આ 3 ચેપ્ટર એટલા ડિટેલમાં કરવાના છે. એક રિઝનિંગનું છે સિલોઝ, બરાબર, જેને ગુજરાતીમાં તમે ન્યાય નિગમ કહી શકો, સાકલ્યવાદ કહી શકો, પણ આપણે ઇંગ્લિશ જ યાદ રાખવાનું, સિલોઝ. પછી મેથેમેટિક્સની અંદર જો વાત કરીએ આપણે તો ડેટા સફિશિયન્સી, ડેટા ઇન્ટરપ્રિટેશન અને પઝલ. આ 4 ચેપ્ટર પર તમારો જો જબરજસ્ત ફોકસ હોય ને તો 12 થી 15 માર્ક્સ ક્યાંય ગયા નહીં દરેક એક્ઝામમાં. 12 થી 15 માર્ક્સ મિનિમમ, 12 થી 15 માર્ક્સ આ 4માંથી હોવા જ જોઈએ. અને હોય જ, કારણ કે આ બધા 5 માર્ક્સમાં પૂછાવાવાળા પ્રશ્નો છે. આ પઝલ જે છે ને, પહેલી કહેવાય જેને ગુજરાતીમાં, 5 માર્ક્સના પ્રશ્નો પૂછાય છે આમાંથી. એટલે આ બધા ચેપ્ટરને ઇગ્નોર ના જ કરે. આ ચેપ્ટર પહેલા કરી નાખવાના, રોકડિયા માર્ક્સ છે આમાં. પણ શું જોઈએ એના માટે? કન્સેપ્ટ ક્લિયર જોઈએ, પ્રેક્ટિસ જોઈએ મિત્રો. મેથ્સ એ પ્રેક્ટિસથી જ પાકું થાય. ચાલો સમજો, આગળનો દાખલો છે લંબચોરસ PQRSનું ક્ષેત્રફળ શોધો. એમાં પહેલું વિધાન છે કે ભાઈ લંબચોરસની પહોળાઈ 18 સેન્ટીમીટર છે. ચાલો, તમને ખબર છે કે ભાઈ મારે એક લંબચોરસ હોય, શોધવા નથી બેસવાનું, ખાલી સમજાવું છું. સમજો, ક્ષેત્રફળ શોધવા માટે ખાલી મને લંબાઈ અને પહોળાઈ એ નિશ્ચિત વેલ્યુ મળી જાય તો હું આનું ક્ષેત્રફળ શોધી શકું છું. તો પહેલું વિધાન છે કે ભાઈ લંબચોરસની પહોળાઈ 18 સેન્ટીમીટર છે. એનો મતલબ કે મને પહોળાઈ આપી દીધી છે 18 સેન્ટીમીટર. હવે લંબાઈ 20 સેન્ટીમીટરથી વધારે નથી. એનો મતલબ કે મને લંબાઈ જે છે એ નિશ્ચિત આપી નથી, પહોળાઈ નિશ્ચિત આપી દીધી છે. પણ ક્ષેત્રફળ શોધવા માટે મારે આ બંનેની જરૂર પડે છે. આ બંનેની જરૂર પડે છે. આ બંને મને મળશે તો જ હું ક્ષેત્રફળ શોધી શકીશ, લંબાઈ ગુણ્યા પહોળાઈ. પણ અહીંયા વિધાન 2 ની અંદર લંબાઈ જે છે એ અનિશ્ચિત છે. તો જુઓ, ક્ષેત્રફળ શોધવા માટે વિધાન 1 પર્યાપ્ત છે? ના. વિધાન 2 માત્ર પર્યાપ્ત છે? ના. બંને વિધાન ભેગા પર્યાપ્ત છે? આ બંને વિધાન ભેગા પર્યાપ્ત છે? હા. ક્યારે હોત પર્યાપ્ત? ક્યારે હોત? જો અહીંયા એવું કીધું હોત કે લંબાઈ 20 સેન્ટીમીટર છે ત્યારે આ બંને વિધાન પર્યાપ્ત ભેગા હોત. પણ અહીંયા તો શું કીધું છે? લંબાઈ 20 સેન્ટીમીટરથી વધારે નથી. એનો મતલબ કે અહીંયા 20 સેન્ટીમીટર છે કે એથી ઓછી છે, કેટલી છે, 19 છે, 18 છે, એ કંઈ નિશ્ચિતતા આપી નથી, અનિશ્ચિત વેલ્યુ આપી છે. અને અનિશ્ચિત વેલ્યુ હોય ત્યારે આ વિધાન તો ના જ પર્યાપ્ત જ નથી. તો ત્રણેય વિધાન ખોટા. એનો મતલબ કે ડી, બંને એક સાથે પર્યાપ્ત નથી. આ બંનેનું એક સાથે યુટિલાઇઝ કરીએ તો પણ આપણે ક્ષેત્રફળ શોધી શકીએ નહીં. ઇન શોર્ટ આવું કહેવાય. ક્યાંય ક્ષેત્રફળ શોધવા બેસવાનું નથી. સમજો, આગળ વધીએ. પૂજાએ કેટલા માર્ક્સ મેળવ્યા? બસ આટલું તમને સ્ટેટમેન્ટ આપ્યું છે. હવે પૂજાએ કેટલા માર્ક્સ મેળવ્યા, આ માર્ક્સને શોધવા માટે આ 2 સ્ટેટમેન્ટ વાંચવાના. એમાં પહેલું સ્ટેટમેન્ટમાંથી જ જો માર્ક્સ મળી જતા હોય તો બીજા સ્ટેટમેન્ટની કોઈ જરૂર નથી. એનો મતલબ કે પહેલું સ્ટેટમેન્ટ જ પર્યાપ્ત છે. તો સમજો, પૂજાએ મેળવેલ માર્ક્સ જેની કાટખૂણો સમાવતી બાજુઓના મૂલ્યો 7 અને 12 હોય એવા એક કાટકોણ ત્રિકોણના કર્ણના મૂલ્ય જેટલા છે. એટલે કે એક કાટખૂણો ધરાવતું ત્રિકોણ છે જેની બાજુઓ છે 7 અને 12, બરાબર. આનો જે આ કર્ણ છે, આ કર્ણનું વેલ્યુ જેટલું મળે એના જેટલા છે, બરાબર. તો તમને ખબર જ છે, આનો વર્ગ કરો, આનો વર્ગ કરો, અહીંયા અંડર રૂટ લગભગ 193. ઇન શોર્ટ શોધવા નથી બેહવાનું. તમને એટલી ખબર પડે છે કે કર્ણની વેલ્યુ હું આ 2 વેલ્યુ પરથી શોધી શકું છું. અને અહીંયા જે વેલ્યુ મળે છે એ જ પૂજાના માર્ક્સ છે. તો પૂજાના માર્ક્સ શોધવા માટે મને આ સ્ટેટમેન્ટમાં 2 વેલ્યુ મળી છે એ ઇનફ છે.
તો પહેલું જ વિધાન છે જેના પરથી પૂજાના માર્ક્સ મને મળી શકે છે. એનો મતલબ કે વિધાન એકલું જ જવાબ આપવા માટે પર્યાપ્ત છે, બીજા કોઈની જરૂર છે જ નહીં. આઈડિયા આવે છે? તો અહીંયા વિધાન એક પર્યાપ્ત જ છે. બીજું છે પૂજાએ વર્ગમાં સૌથી વધુ માર્ક્સ મેળવ્યા. એનાથી કોઈ લેવા દેવા જ નથી, વધુ મેળવ્યા ઓછા મેળવ્યા. પહેલા વિધાનથી જ જવાબ મળી જાય છે કે પૂજાએ કેટલા માર્ક્સ મેળવ્યા. બરાબર, પહેલા વિધાન પરથી જ ખબર પડી જાય છે. અહીંયા શોધવા નથી બેસવાનું, અહીંયા આ વિધાન જોવાના છે કે પહેલું વિધાન પર્યાપ્ત છે અને પૂજાના માર્ક્સ શોધવા માટે. એવી રીતે તો પહેલો જવાબ છે આપણો અહીંયા આગળ વિધાન એકલું જવાબ આપવા માટે કેવું છે ભાઈ? પર્યાપ્ત છે. ચાલો, ડેટા ઇન્ટરપ્રિટેશન. ડેટા ઇન્ટરપ્રિટેશનના દાખલા એક્ઝામ્પલ એ 5 થી 4-5 માર્ક્સના એવરેજ પૂછાતા હોય છે. 3-3-4 3-4 તમે જો 2017માં 4 માર્ક્સ, 2018 ક્લાસ 1-2માં 3 માર્ક્સ, 2019માં 5 માર્ક્સ. તમને સીધું એવું જ કીધું હોય કે પ્રશ્ન નંબર 89 થી લઈ 94 નીચે આપેલા આલેખ પરથી જવાબો આપો, આવું બધું લખ્યું હોય અને નીચે તમને આલેખ આપ્યો હોય, એક્સપોર્ટ ઇમ્પોર્ટનો આલેખ હોય, તમને પાઈ ચાર્ટ આપ્યો હોય, તમને એક ટેબલ આપ્યું હોય અને આ ટેબલ પરથી તમને 4-5 પ્રશ્નો પૂછ્યા હોય. અને મેં તમને પહેલાં પણ કીધું કે આને તમારે ક્લિયર કરવું હોય, ડેટા ઇન્ટરપ્રિટેશન જે છે એના દાખલાઓના સચોટ જવાબ ખૂબ જ જલ્દીથી લાવવા હોય. જવાબ તો લાવી એકા એવા હોય છે, પણ જલ્દીથી લાવવા માટે 4 ચેપ્ટર મેં તમને આગળ કીધા હતા. સરેરાશ, ગુણોત્તર અને પ્રમાણ, ટકાવારી, સાદુરૂપ, બરાબર, અને પેલું વર્ગમૂળ માળું પણ સિમ્પલી તમારે ક્લિયર હોવું જોઈએ. બરાબર, તો એ બેઝિક ચેપ્ટર ક્લિયર હશે તો આના વાંધો નહીં આવે. બરાબર, તો તમે એટલો તો સમજી રહ્યા છો કે કયા ચેપ્ટરમાં વધુ ખેંચી નાખવું, વધુ ચેપ્ટરમાં તૈયારી કરવી. જો આ હોડીમાંથી એક પ્રશ્ન પૂછાણો છે, જો આ બધા ચેપ્ટર ઇગ્નોર કરશો ને તો ચાલશે એક સમય. બરાબર છે, આ એક પ્રકારનો પાર્ટ જ છે. બરાબર, આનો સમય અંતરવાળું છે એનો. જો એક આ પ્રશ્ન પૂછાણો તો, આ પ્રશ્ન પૂછાણો તો log 2 બરાબર 0.30103, log 3 બરાબર 0.47712, તો log 6ની વેલ્યુ શું થાય? મિત્રો, આ 3 સૂત્રો તમારે યાદ રાખવા પડે. a ગુણ્યા b બરાબર log a વત્તા log b. અહીંયા છે બીજું છે log a ભાગ્યા b બરાબર log a માઇનસ log b. log a ની k ઘાત બરાબર k ઇન્ટુ log a, k ઘાત આગળ આવી જાય. તો આ લોગના 3-4 સૂત્રો તમે આ ખાલી આ 3 યાદ રાખી દેશો ને તો આનાથી ભારે તો તમને જીપીએસસીમાં આમાં નહીં પૂછે. આ બહુ કોક જ વાર ના છૂટકે પ્રશ્ન પૂછી નાખતા હોય છે, પણ યાદ રાખ્યા હોય તો 1 માર્ક્સ બધા કરતાં વધુ લાવી શકાય. આ દાખલો એવો જ છે. જો અહીંયા log 2 log 3 એટલે કે આ a અને b શોધવાના છે 6, તો a ગુણ્યા b એટલે કે 3 દુ 6, તો અહીંયા તમારે આ ફોર્મ્યુલા લાગુ પડશે. log a ગુણ્યા b એટલે કે 2 × 3 ઇઝ ઇક્વલ ટુ log 2 પ્લસ log 3, આવું કંઈક થાય. બરાબર છે, તો 3 દુ અહીંયા કેટલા? 3 દુ અહીંયા log 6, તમારે જે શોધવાના છે એ log 6 બરાબર આની વેલ્યુ મૂકી દો 0.30103 અને પ્લસ આની વેલ્યુ મૂકી દો 0.7712. બરાબર છે. હવે છેલ્લો આંકડો જુઓ 3 અને છેલ્લો આંકડો અહીંયા છે 2. 3 ને 2 5. અહીંયા ચેક કરો, છેલ્લો આંકડો 5 શેનો છે? આનો છે. એનો મતલબ કે બી જવાબ છે. આખો સરવાળો કરવા નહીં જવાનો, બહુ ડાયું નહીં થવાનું લાવવા મને આવડે જ છે બધી ગણતરી કરી નાખું. ત્યાં આપણે ગણતરી કરવા નથી જતા. એ 3 કલાક તમારું કેરિયર ડિસાઇડ કરે છે, એટલું યાદ રાખજો. એ 3 કલાકને જીવનમાં સિરિયસલી લેશો તો વાંધો નહીં આવે. બરાબર, એટલે આખી ગણતરી કરવાની જવાની. છેલ્લા 2 આંકડા જ આપણને જવાબ આપી દે છે. 0.77815 એ આપણો જવાબ છે. આવું કંઈક થાય. ચાલો આગળ વધીએ. રિઝનિંગની આપણે જો વાત કરીએ તો કેલેન્ડરના પ્રશ્ન પૂછાતા જ હોય છે જનરલી. 2017 ક્લાસ 1-2માં 1 માર્ક્સ, 2018માં 2 માર્ક્સ, 2019માં 1 માર્ક્સ, ડીવાયએસઓ 2018 અને ડીવાયએસઓ 2019માં નહોતા. એસટીઆઈપીઆઈમાં 2-2 માર્ક્સના પૂછાણા છે. કેલેન્ડરની અંદર પણ અત્યારે હાલ ડે ટુ ડે એક્ઝામ્પલ પૂછાય છે.
ડે ટુ ડે, એટલે કે આ તારીખે આ વાર હતો તો પેલી તારીખે કયો. રિઝનિંગમાં છે ને આ લોકો એટલું બધું ડિટેલમાં નહીં જાય. રિઝનિંગમાં થોડા ઘણા ઇઝી પ્રશ્નો પણ પૂછે છે. જરૂરી નથી બધું આખું મેથ્સ ને રિઝનિંગ હાર્ડ પૂછી નાખે. થોડું ફોકસ એમનું શેના પર હોય? મેથ્સ પર હોય છે હાર્ડ કરવા માટેનું. અત્યાર સુધીના જે મેં એનાલિસિસ કર્યું છે એમાં મને જાણવા મળ્યું છે. બરાબર છે. થોડીક પઝલ જે પૂછે છે થોડું ટફ હોય છે, પણ એની તમે પ્રેક્ટિસ કરશો ને તો વાંધો નહીં આવે. ડે ટુ ડે, મંથ ટુ મંથ એક્ઝામ્પલ, યર ટુ યર એક્ઝામ્પલ પૂછાતા હોય છે. અને બીજું, કેલેન્ડરને સંભાવના સાથે કનેક્ટ કરીને પણ પૂછે છે. બરાબર, કેલેન્ડરના પણ મેક્સિમમ વેરિએશન આપણે ગણવાનો પ્રયત્ન કરીશું એકદમ ઇઝી વેમાં. બરાબર છે. પછી છે ઘડિયાળ. ઘડિયાળમાં પણ ઘણા બધા એવા કન્સેપ્ટ પૂછાય છે. ઘડિયાળની અંદર તમને ખૂણાના પ્રશ્નો પૂછાય છે. ખૂણાના પ્રશ્નો પૂછાય છે કે ભાઈ 8:30 થઈ હોય તો કલાક કાંટા અને મિનિટ કાંટા વચ્ચે કેટલાનો ખૂણો બન્યો હશે. કોઈ સૂત્ર યાદ રાખવાની જરૂર નથી. 8:30 થઈ હોય તો કલાક કાંટા અને મિનિટ કાંટા વચ્ચે કેટલાનો સમય થયો હશે. કોઈ જ સૂત્ર યાદ રાખવાની જરૂર નથી. સીધું જ શોર્ટકટ જ છે. 60 11 વડે ગુણી નાખવાના. 8 6 48 480 11 તરી 330. આ બંનેનો બાદ બાકી કરો એટલે મળશે 150. આના અડધા થાય તમારો જવાબ 75 અંશ. આ કેવી રીતે આવ્યું એ હું સમજાવીશ તમને, એમાં સમજાવીશ લેક્ચરમાં. અત્યારે આપણી જોડે ટાઈમ નથી, પણ આ બધી શોર્ટકટથી જ આપણે દાખલા ગણવાના છે. કન્સેપ્ટ સમજવાનો છે, પછી આગળ વધવાનું છે. ઘડિયાળમાં એક્ઝેક્ટ પણ પૂછાય કે ભાઈ બપોરના 2 થી 3 વચ્ચે કેટલા વાગે, એક્ઝેક્ટ કેટલા વાગે 2 કાંટા એકબીજાને ઓવરલેપ કરશે, અથવા તો 3 થી 4 વચ્ચે એકબીજાની સામસામે આવશે. આવો પણ એક્ઝેક્ટ સમય પણ પૂછી શકે કે 3 વાગીને કેટલા મિનિટે બંને કાંટા એકબીજાની સામસામે આવશે, ઓવરલેપ કરશે. આવો પ્રશ્ન પૂછાઈ શકે. હવેની એક્ઝામમાં પૂછાઈ શકે. થોડું ટફ પેપર બનાવવું હોય તો આવા એક્ઝેક્ટ ટાઈમ પૂછી શકે. ઇન શોર્ટ, સિંગલ વસ્તુ છે. સિંગલ એક જ કન્સેપ્ટ સમજાવીશ ને આખા ઘડિયાળના દાખલા ટોપ ટુ બોટમ તમે મોઢે ગણતા થઈ જશો. ખબર પડી? આગળ વધીએ. સિલોઝ. આ જે ચેપ્ટર છે એ 2019માં ખાલી 2 માર્કનું પૂછાણું છે, પણ હવેની એક્ઝામમાં પૂછાશે. કારણ કે 2 માર્ક્સનું જો ડીવાયએસઓમાં પૂછે તો આવનારી એક્ઝામમાં ક્યાંક ને ક્યાંક પૂછાય ને. બહુ ઇઝી ચેપ્ટર છે. આમાં હોય છે કથન અને કારણ. તમને એક કથન આપી હોય અને એ પરથી તમારે નિષ્કર્ષ જોવાના હોય. કથન અને નિષ્કર્ષ. તમને કથન એવું આપ્યું હોય કે ભાઈ હરણ, બધા હરણ પક્ષી છે અને બધી ચકલી ટેબલ છે. તમને આવું આપ્યું હોય અને આના પરથી તમને નિષ્કર્ષ આપ્યા હોય, અને નિષ્કર્ષમાં 3-4 નિષ્કર્ષ હોય ને એનો પછી તમારે જવાબ લખવાનો હોય કે કયા નિષ્કર્ષ આના પરથી સાચા. ગુજરાતમાં તમે જ્યાં પણ જુઓ આ ચેપ્ટરને વેન ડાયાગ્રામ ઉપર ભણાવવામાં આવે છે. કેવું વેન ડાયાગ્રામ? આમ વેન ડાયાગ્રામ દોરવાનો, પછી આમ દોરવાનો. કારણ કે આટલું ઇઝી તો જીપીએસસીમાં નહીં જ આવે, થોડુંક તો ટફ હશે જ. મેં આ ચેપ્ટર જે છે ને કોઈ વેન ડાયાગ્રામ દોરવાનો આવતો જ નથી. આકૃતિઓ ના જ દોરવાની. પરીક્ષામાં આકૃતિઓ નહીં જ દોરવાની. મારા લેક્ચરમાં 3 વસ્તુથી તમારે બિંદાસ થઈ જવાનું. 1, પોઈન્ટથી ડરવાનું નહીં. ગમે તેવા પોઈન્ટ આપ્યા 0.00282833. અપૂર્ણાંકથી દળવાનું નહીં, બિલકુલ ડરવાનું નહીં. 6.2/3 અરે ભલે ને ગમે તેટલા ટકા આપ્યા, આપણી જોડે એનું સોલ્યુશન છે, એને મારી મચડીને આપણે એનો જવાબ લાવવાનો છે. બરાબર. ત્રીજું, એક પોઈન્ટથી દળવાનું નહીં. વ્યક્તિ ડરે ક્યારે પરીક્ષામાં? વેલ્યુ પોઈન્ટમાં આવી જાય એટલે તકલીફ થઈ જાય. અપૂર્ણાંક આવી ગયા તોય તકલીફ થઈ જાય. બીજું, ક્યાંય આકૃતિઓ દોરવા બેસવાનું નથી. આખા એમાં ક્યાંય આકૃતિઓ દોરવા બેસવાનું નથી. એને આકૃતિ આપી છે તો સમજીને જવાબ લખવાનો 2 નંબરની વાત છે. બાકી ક્યાંય આકૃતિ દોરવા બેસવાનું નથી. વેન ડાયાગ્રામ, બે ડાયાગ્રામ કશું દોરવાનું નથી. મોઢે જવાબ લાવવાનો છે આનો. આપણી જોડે છે મેથડ, અને એ મેથડના હું તમને ડેમો વિડીયો અપલોડ કરે આ જ ચેનલ ઉપર, આપણી જીપીએસસી ઓનલાઈનની ચેનલ પર જ અપલોડ કરે. તમે જોઈ શકો છો. પેન ને પેપર હાથમાં લીધા વગર સીધો જવાબ આપશો. ક્યાંય વેન ડાયાગ્રામ દોરવા નથી જવાનું. બરાબર. તમારો કોમ્પિટિટર વેન ડાયાગ્રામ દોરતો હશે એટલે તમે એનો જવાબ આપીને આગળના 2 એક્ઝામ્પલ સોલ્વ કરતા થઈ ગયા છો એની ગેરંટી. બરાબર. મેથડ ખાલી તમે ચેક કરજો. આમાં આપણે ઇન્કમ અને એક્સપેન્સની મેથડ લીધી છે. ઇન્કમ એન્ડ એક્સપેન્સ.
ખબર પડી? તો આ પ્રકારના દાખલા સિલોઝમાંથી પૂછાય. ઓકે, આગળ વધીએ. ચાલો, કોડિંગ અને ડીકોડિંગ સૌથી વધુ રિઝનિંગમાં આના પર બહુ ફોકસ આપજો. કોડિંગ ડીકોડિંગમાં પ્રશ્ન પૂછાય છે, બરાબર. એનું પણ ઘણા બધા એક્ઝામ્પલ આપણે ચર્ચા કરવાના છે અલગ અલગ વેરિએશન સાથે. 2017માં 1 માર્ક્સ, ક્લાસ 1 to 2018માં 1 માર્ક્સ, 2019માં 2 માર્ક્સ, વળી ડીવાયએસઓ 2019માં 5 માર્ક્સનું પૂછી નાખ્યું. ડીવાયએસઓ 2018માં 1 માર્ક્સ, એસટીઆઈમાં 2 માર્ક્સ, પીઆઈમાં 2 માર્ક્સ, ઇન શોર્ટ 2 માર્ક્સ, 1 માર્ક્સનું તો પૂછાય જ છે આમાંથી. બ્લડ રિલેશન 1 માર્ક્સનું ક્યાંક ક્યાંક પૂછાઈ જાય છે, ક્યાંક. આને તમે લેફ્ટ કરો ને, ઇન શોર્ટ આની પ્રાથમિકતાની અંદર આને ના રાખો ને છેલ્લે રાખો કે ટાઈમ વધે તો કરીશું તો ચાલશે. શ્રેણી 1 માર્ક્સની શ્રેણી તો પૂછાય છે. હવે કેવી શ્રેણી પૂછાય છે ખબર છે? મિશ્ર શ્રેણી. મિશ્ર એટલે અંક પણ હોય, ડિજિટ પણ હોય અને આલ્ફાબેટિક હોય. એટલે મારો કહેવાનો મતલબ કે આવું પૂછાય 1 B 3 T 4 આવી રીતે. ઇન શોર્ટ આલ્ફાબેટિક અને શ્રેણી આ બધું આંકડા સાથે મિક્સ કરીને એક શ્રેણી બનાવવામાં આવી હોય અને ભયાનક હોય, એનું લોજિક જબરજસ્ત લાગતું હોય, તો આવી મેક્સિમમ શ્રેણી આપણે પ્રેક્ટિસ કરવાની છે આપણા લેક્ચરની અંદર. ખબર પડે છે? દિશા પરીક્ષણ, ડાયરેક્શન. એક વ્યક્તિ ચાલે છે, ઉત્તરમાં જાય છે, પછી પશ્ચિમમાં જાય છે, પછી ડાભે આવે છે, જમણે આવે છે, આ બધું બરાબર. ક્યાંક ને ક્યાંક જીપીએસસીમાં એકાદ માર્ક્સનો પ્રશ્ન પૂછાય તો પૂછાય, કારણ કે જો 2018માં 1 માર્ક્સ, 2019માં 1 માર્ક્સ, એસટીઆઈમાં 1 માર્ક્સ, બાકી આ 4 એક્ઝામમાં પૂછાયો નથી. અને બહુ ઇઝી ચેપ્ટર છે, આના પર બહુ ટેન્શન લેવાની જરૂર નથી. અને આ જે ખાસ પઝલ ટેસ્ટ 5 ને 7 માર્ક્સનું પૂછાય છે, કારણ કે આમાં એક તમને બોક્સ આપ્યું હોય અથવા તો પછી તમને એવું કીધું હોય કે નૈના રેખા કરતાં ઊંચી છે પણ માધુરી કરતાં નીચી છે, પણ સંગીતા એ રેખા કરતાં ખૂબ જ નીચી છે. ખબર પડે છે? રાજુ એ મુકેશ કરતાં નાનો છે, બરાબર, પણ પરીક્ષિત કરતાં ઉંમરમાં મોટો છે. તો આ પ્રકારનું જે લોજિકલ કેલ્ક્યુલેશન છે ને એ પહેલીમાં પૂછાય, પઝલમાં પૂછાય. ખબર પડી? પછી પહેલાં એવા દાખલા પૂછાય છે કે ભાઈ એક બિલ્ડિંગ બનાવવાની હોય છે જેમાં ABCD કામ કરી રહ્યા હોય છે. A B જે છે ત્રીજા માળે કામ કરે છે, B અને C એ ત્રીજા માળે કામ કરતા નથી, ચોથા માળે માત્ર C જ કામ કરે છે. તો પહેલા માળે કયા કયા વ્યક્તિઓ કામ કરતા હશે? આવું એક લોજિક આપેલું હોય તો કોઈ પણ પ્રકારનું લોજિક પઝલમાં તમને પૂછી શકે અને એ પ્રેક્ટિસથી જ આવડશે. 10-12 દાખલા આના પ્રેક્ટિસ કરશો અને પછી 12માં 13માં દાખલાની અંદર ઓટોમેટિક તમને તમારું મગજ છે ને એ સૂચવશે કે આમાં હવે કંઈક આ રીતે દાખલો ગણાય. ખબર પડી? તો પઝલમાં એ લોકો ગમે તે પ્રકારના એક્ઝામ્પલ પૂછાઈ શકે છે. મેં મેક્ઝિમમ પ્રેક્ટિસ કરાવીશ તમને રિઝનિંગની અંદર. પછી વેન ડાયાગ્રામમાંથી 4 માર્ક્સના પ્રશ્નો અહીંયા પૂછ્યા છે 2018-19 ક્લાસ 1-2માં, બાકી કોઈ એક્ઝામમાં એમાં પ્રશ્નો આવ્યા નથી. એનાલોજી આની અંદર પેલા પ્રશ્નો ભાઈ કે કૃષ્ણ તો રાધા, બરાબર છે. ચલો, અહીંયા હોય રામ તો સીતા, પછી એમને અહીંયા 2 ડોટ કરીને લખ્યું હોય કૃષ્ણ તો ખાલી જગ્યા, ઓપ્શનમાં હોય રાધા, રૂકમણી. તો રામ તો સીતા, તો કૃષ્ણ તો કોણ હોય? રૂકમણી હોય. કોણ હોય? રાધા ના હોય, રૂકમણી હોય. ખબર પડી? તો આને એનાલોજી. તો આવા પ્રશ્નો પણ ક્યાંક ને ક્યાંક પૂછાય છે, પણ આવા ઇઝી શબ્દો ના હોય કે તમે સમજી શકો, એના માટે પણ થોડી પ્રેક્ટિસ જરૂરી છે. ઓકે, તો મિત્રો આપણે મેથ્સ અને રિઝનિંગનું 360 ડિગ્રી એનાલિસિસ કર્યું છે. કેવા પ્રશ્નો પૂછાય અને પ્રશ્નોનું ડાયવર્ઝન કેવી રીતે જીપીએસસી છેલ્લા 3 વર્ષમાં કરતી આવી છે અને એકચ્યુઅલમાં તમે કેવી મેથડથી ગણો છો ને કેવી મેથડથી ગણી શકાય. અને મારો મુખ્ય જે ધ્યેય છે એક જ છે કે તમને મેથ્સમાં જે કન્સેપ્ટ છે ને ક્લિયર કરાવવા. કારણ કે અત્યાર સુધીમાં મેથેમેટિક્સ તમે જ્યાં પણ ભણ્યા છો, જે પણ બુકથી ભણ્યા છો, બરાબર, એમાં તમને કન્સેપ્ટ ક્યાંક ને ક્યાંક કાચા રાખવામાં આવે છે અને કન્સેપ્ટ ક્લિયર ના હોય તો શોર્ટકટ કી ગોખીને મેથ્સ ના જ આવડે. ઇવન ક્લાસ 3 સુધી બરાબર છે, બાકી ક્લાસ 1-2માં કન્સેપ્ટ આવડતો હોય ને તો જ તમે ગણી શકો દાખલો, બરાબર છે. તો મેક્સિમમ વેરિએશન મેં મારા જીપીએસસી ક્લાસ 1-2 ને રિલેટેડ જેટલા પણ વેરિએશન બની શકે છે એ ગણવાનો પ્રયત્ન કર્યો છે. આ છે મારી ધ્યેય જીપીએસસીની ફેકલ્ટી ટીમ. પાર્થ સાહેબ છે, પાર્થ સોરઠિયા સાહેબ, જેને તમે બધા જ ઓળખતા હશો, મારા કરતાં પણ સિનિયર ફેકલ્ટી છે, બરાબર. ગુજરાતની ઘણી બધી એકેડમી છે, એની અંદર સેવા આપી ચૂક્યા છે. 5થી વધુ વર્ષનો એક્સપિરિયન્સ છે. ભૂગોળ, સાંસ્કૃતિક વારસો અને બંધારણ જે ધ્યેય જીપીએસસી જે છે એની અંદર મૂક્યો છે. આ હું છું પોતે. ઇકોનોમી,
વિજ્ઞાન અને ટેકનોલોજી અને સામાન્ય બૌદ્ધિક ક્ષમતા એ મારી ફરજમાં છે અને મારે ભણાવવાનું છે અને ટીપ ટોપ ભણાવવાનું છે, એમાં કોઈ શંકાને સ્થાન છે જ નહીં, બરાબર. અને આ જે સંસ્થા છે એનો એક જ ઉદ્દેશ છે કે માત્ર ને માત્ર જીપીએસસી ક્લાસ 1, 2 અને જીપીએસસી જેટલી પણ એક્ઝામ કન્ડક્ટ કરે છે એના રિલેટેડ એના સિલેબસ વાઇઝ આખો ફાઉન્ડેશન કોર્સ પ્રિલિમનો તૈયાર કરવો. અને ઘણો ખરો લગભગ મોસ્ટલી તૈયાર થઈ ગયો છે, ડન થઈ ગયો છે. જરૂર છે તો હવે તમારી મહેનતની, તમારા જોશની, તમારા બાહોશની, બરાબર. તારીખો આવી ગઈ છે, ઘણી બધી તક છે અને મેં પહેલાં પણ કીધું છે અને અત્યારે પણ કહું છું કે એબિલિટી ઇઝ નથિંગ વિધાઉટ ઓપોર્ચ્યુનિટી. તમારી જોડે કાબિલિયત ઘણી બધી હોય, તમારી યોગ્યતા ઘણી બધી હોય, પણ યોગ્યતાને સાબિત કરવા માટે એક નિશ્ચિત ઓપોર્ચ્યુનિટીની જરૂર હોય છે, જે વર્તમાનમાં છે, બરાબર. વર્તમાનમાં અ માયરીડ ઓફ ઓપોર્ચ્યુનિટી, તમારી જોડે ઘણી બધી ઓપોર્ચ્યુનિટી છે. તમારે શું કરવાનું છે? ખાલી તમારા ટાઈમનો સફળ યુટિલાઇઝેશન કરવાનું છે અને તમારે એને સાબિત કરવાનું છે કે હું પણ એક અધિકારી બની શકું છું. તો સમયનો સદુપયોગ કરજો અને અમુક યુનિવર્સિટીઓથી દૂર રહેવાનું. વોટ્સઅપ છે, ફેસબુક છે, ટિકટોક તો બંધ થઈ ગયું, બરાબર, પણ આ બધાથી દૂર રહેવાનું, એમ ખબર છે. એનો ઉપયોગ દિવસમાં માત્ર ને માત્ર એક ફિક્સ ટાઈમ પર કરો તો સારું છે, બરાબર છે, સમજો. પછી છે આપણું ફેકલ્ટી ટીમમાં રવિરાજ રાજપૂત સર છે, જેમને આધુનિક ભારતનો ઇતિહાસ કમ્પ્લીટ કર્યો છે, કરાવશે તમને, બરાબર, જે એક યુપીએસસી એસ્પિરન્ટ છે. મેડમને તો બધા ઓળખે જ છે, એમને ગુજરાતમાં ભારતનો મધ્યકાલીન ભારત અને પ્રાચીન ભારતનો ઇતિહાસ જે છે કમ્પ્લીટ કરાયો છે. સાહેબ જે છે એ 7 વર્ષનો અનુભવ ધરાવે છે અને સુરતમાં એમની એક એકેડમી છે, નોલેજ પોઈન્ટ એકેડમી. તમે ઘણા બધા એનાથી પરિચિત હશો. દક્ષિણ ભારતમાં એમનું જે ક્રાઇટેરિયા છે બહુ વધારે છે, બરાબર. અને મેડમને તો બધા ઓળખે જ છે, બરાબર. એમના જોડી હિસ્ટ્રી ભણવું એક મજાની વાત છે, બરાબર છે. તો મને સાંભળવા બદલ, આ કથા સાંભળવા બદલ બધા મિત્રોનો હું દિલથી આભાર માનું છું. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું આપણે. અને હા, ખાસ ઘણા બધાના મનમાં પાછો પ્રશ્ન છે કે સાહેબ મેથ્સમાં બુક કઈ યુઝ કરવી. જો હું તમને એક જ વસ્તુ કહીશ કે ગુજરાતીની અંદર જો તમે બુક યુઝ કરવા માગો છો તો તમે કોઈ પણ પબ્લિકેશનની બુક લઈ શકો છો. કોઈ પણ પબ્લિકેશન, હું કોઈ પણ પબ્લિકેશનની બુક બોલું છું, કોઈ પર્ટિક્યુલર પબ્લિકેશનનું નામ નથી દેતો. કોઈ પણ પબ્લિકેશનની બુક લઈ શકો છો. ખાલી જરૂરી શું છે? અલગ અલગ પબ્લિકેશનની બધી બુક લાવવાની જરૂર નથી. એક કોઈ પણ પબ્લિકેશનની બુક લાવવાની અને એક પેપર સોલ્યુશન, જૂના પેપર જે છે એ સોલ્વ કરવાના. કોઈ પણ પબ્લિકેશનની બુકમાંથી ચેપ્ટર વાઇઝ, સેક્શન વાઇઝ જે દાખલા આપવામાં આવે છે એની જસ્ટ પ્રેક્ટિસ કરો. કારણ કે મેથ્સ જે છે એનો કન્ટેન્ટ, બરાબર, એમાં સેક્શન વાઇઝ જે અમુક પબ્લિકેશનમાં દાખલા આપવામાં આવેલા હોય છે કે ભાઈ લો લેવલ, અપર લેવલ, હાયર લેવલ, એના કરતાં પણ એડવાન્સ લેવલ. તો એ લેવલ પ્રમાણે તમે દાખલાની પ્રેક્ટિસ કરો. ને મેથેમેટિક્સમાં છે ને પ્રેક્ટિસ જ જરૂરી છે ભાઈ. મેથેમેટિક્સમાં શું જરૂરી છે? પ્રેક્ટિસ જરૂરી છે. અને જો તમને એના કરતાં પણ સારા એવા એક્ઝામ્પલ અને ગણતરી કરવી હોય ને તમારે કંઈક એડવાન્સ લેવલનું જીપીએસસી 1, 2ની સાથે સાથે કેન્દ્રની પણ તૈયારી કરવી છે, બરાબર, સીજીએલ, એસએસસી, એમટીએસની પણ તૈયારી કરવી છે, તો તમે અરિહંત પબ્લિકેશન, રૂચા અગ્રવાલની તમે બુક લાવી શકો છો. રૂચા અગ્રવાલ, અરિહંત પબ્લિકેશનની બુક લાવી શકો છો. અને રિઝનિંગની જો વાત કરું તો રિઝનિંગમાં પણ મેં તમને કીધું એ સેમ વસ્તુ, પણ આપણા જે રિઝનિંગના બુક્સ છે માર્કેટમાં એમાં જે ડેટા ઇન્ટરપ્રિટેશન છે, પછી આ પઝલ છે, આવા બધા બહુ ઓછા એક્ઝામ્પલ આપેલા છે, બહુ ઓછા. અને અમુક પબ્લિકેશનમાં તો છે જ નહીં. તો એના માટે તમને હું અહીંયાથી કહું છું, આરએસ અગ્રવાલની જે બુક આવે છે એ તમે પ્રિફર કરી શકો છો, બરાબર છે. તો થેન્ક યુ એવરીવન. આશા રાખું છું તમને મજા આવી હશે અને એનાલિસિસ પ્રમાણે તમે આપેલા માર્ક્સ, બરાબર, અને જે ટોપિક મહત્ત્વના છે, અમુક 10-12 ચેપ્ટર મેં અહીંયા ટોટલ ગણાવ્યા, એમાંથી તમે જે ટોટલ મહત્ત્વના પ્રાયોરિટી બેઝ ઉપર 7 ચેપ્ટર કે 8 ચેપ્ટર જે મહત્ત્વના છે એટલા તૈયાર કરી નાખો, બરાબર, તો બી તમે જે પૂછાય છે મેથ્સ એમાંથી લગભગ 30 થી 40% માર્ક્સ કવર કરી લેશો. પણ જે ચેપ્ટર આપણે ગણાયા છે એમાં કોઈ વેરિએશન બાકી ના રહેવું જોઈએ. કારણ કે તમે કર્યું છે એના સિવાયનો એક કન્ફ્યુઝ કરીને પણ પૂછે તો તમે એક એડવાન્સ લેવલનું વેરિએશન કર્યું છે અને એને પછી ગમે તેવો દાખલો પૂછો તમને ખબર પડે કે આના દાખલાનો જવાબ હું એવું ને એવું લખી શકું. અહીંયાથી આ દાખલાને આ રીતે હું ગણી શકું મારી મચેડીને,
બરાબર છે. તો માઇન્ડનો દ્રષ્ટિકોણ એ પ્રકારે તૈયાર કરવાનો છે. બાકી મેં મારા ધ્યેય જીપીએસસીના કોર્સમાં તો ડિટેલની અંદર એક એક્ઝામ્પલને આ એક્ઝામ્પલ આ પૂછ્યું છે તો એનો દાખલો 3 મેથડ સમજાય છે કે તમે આ રીતે ગણી શકો, આ રીતે ગણી શકો. પણ હું એક એઝ અ એસ્પિરન્ટ આ 2 મેથડ કરતાં આ મેથડને વધુ ફોલો કરવા માટે તમને સલાહ આપું છું. આ સુધીની તૈયારી મેં તમારા માટે કરી છે. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.